હા 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 આજ ઉઠવામાં મોડું થઈ ગયું અને ઉઠી લાગ્યો ને ખાયો ગા ને બાયડી આજ ઉઠાડ્યો નહીં વેલો અને આ દુકાન સાફ કરવાની હતી દિવાળી વહી ગઈ અને ઉઠવામાં થઈ ગયું મોડું તો હું જઠ અને શટર બટર ખોલીને દુકાન સાફ કરી નાખું નકર શેઠિયું આવી જશે તો વળી પાછું ઈ માથાકૂટ કરશે નવા લઈ લ્યો તમે કઈ કરો એ વાણિયાના પેટનો કાઈ ખર્ચા કરે એમ નથી પણ જીગાભાઈ અમારે આ પગારમાં ફોન એવું નથી ડબલા હવે જૂના જાજા થઈ ગયા છે એમ ને ક્યાં ખજાનામાં ખોટ છે ખજાનામાં વાણિયાને નથી અમારે તો બાપા બૂટે હવે બીજા માગી જીવો અને આ ઉઠવામાં આજ મોડું થઈ ગયું ને બાયડીએ ઉઠાડ્યો નહીં ગાયો ગા ભાગ્યો હું રાતે વેલું હુઈ જવાય ને પણ રાતે તો હવે બાપુ 8-8 વાગ્યામાં હુઈ જાય ઈ બાયડીના ઉપાધિના ટેન્શન અને આ શેઠિયો હજી આવ્યો નહીં વાંધો નહીં એટલે કઈ વાંધો નહીં આવ્યો પણ શેઠી હવે આવતા જ દેખાતા હશે હવે હું ચા પીતો આવું શેઠ સિંહ દેખાતા નથી પણ આવતા જ હશે શેઠને ખબર ન પડે ગાયો ગા હું ચા પી આવું ફટાફટ ચા પી આવો 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 શેઠ આવો ડાયરા ને જય સેમિનાર જય સેમિનાર જય સેમિનાર શેઠ જય સેમિનાર આ બધું તો ઠીક પણ આ દુકાન ખુલી દુકાનના શટર ખુલા આ મારો કુટીરો નોકર દેખાતો નથી ચા પાણી પીવા ગયો છે આ ઈ તમારું સાચું ઘરે તો દૂધ કાઈ જડે એમ નથી હા સાઈ પીવા નથી ખાતી અને આ શટરની બાજુમાં ગામના નાના નાના છોકરા રંગોળી કરી દિવાળી છે ને હા લે હવે ઈ બધું તો ઠીક પણ હવે કઈ રીતો છે ને ભાઈ વાણિયાનો દીકરો હા વિધે સુખી હોય હા ઈ તો દેખાય આવે આગળ જોઈ એટલે આગળ ડાયર હાલે છે હા એ ભાત હાલે એમ હા એટલે હવે થાયકો પાયકો ઘડીક પેઠીએ બેહું હા ઈ કરો પણ શેઠ ઓલું આ ભડભડિયું કોનું માગીને લઈ આવ્યા અરે તારું ડોહું કાલ વ્યાજમાં આવ્યું એમ માગવાનું ન હોય ભાઈ ટાઈમ ચૂકી ગયો તો પછી લઈ આવ્યો રેડી કહેવાય હા એટલે ઘડીક બેહું ને હા ઈ કરો એલી બાજુ વારવા બેહો બેહું પછી ઓલું ઘડીક વારો બેહું લેકાદા ને કોકને ઘટતા હોય રાતે લૂંટી ગયા હોય તો આવે લઈ જાય 10% વાળા હા દે ભાઈ ઓલું દે લે એ લાય મારા ભાઈ એલા નોકર જોતો ખરો કોકનો બરધિયો છૂટી ગયો લાગે હે બમ ગિનારે લે આ લે ચલો ચલો હા તો બાપુ આવ્યા શું બાપુ પધાર્યા બોલ બચ્ચા બમ ગિનારે એટલું બધું અઘરું ન ફાવે ને અઘરું પણ એવું નહીં તમને ગુજરાતી નથી આવડતું નહીં આતા હે બચ્ચા ઈ વાંધો ને પાછો અમારે હિન્દીમાં હલવાવું કાંઈ વાંધા નહીં તો બાપુ શું આયા પધાર્યા હે સાધુ કો આજ ખાને કા મન હુઆ હે બચ્ચા તો ઈ તો ડોવ સાધુન ખાવાનું જ થાય ને બીજું છે કાંઈ તો થાય કાંઈ વાંધા નહીં પણ બાપુ આમ કેલિકોર થી આવ્યા હે ને કેલિકોર જાતા હે સોમનાથ से आता हूँ बच्चा અને જાવાના કેલિકોર હે
દ્વારકા જાતા હું બચ્ચા લે આ લે કરવા દ્વારકાથી વાપસ આવવાના કે પાણીમાં હલવાઈ જવાના? ट्रेन में आता हूँ ना बच्चा ट्रेन में આ ઈ તો સાચું નહીં સુરેશભાઈ, ટ્રેનમાં જોવો એટલે પીરા ધોતી જ ટીંગાતા હોય. સાચું તમારું, પણ ઈ તો બધું ઠીક બાપુ. આ જટાકારા ડાઢા ધોરા આ બધું શું હે? ए तब का प्रभाव है बच्चा तब का તપ જાજા થઈ ગયા. हाँ માપે હારા હવે જાજા નહીં કરતા. પણ ઉઠતા તા કેટલા વાગે? सुबह सुबह 12 बजे उठेगा ना बच्चा લે કઈ વાત, સુબહ સુબહ 12 બજે પછી તારા ડોહા બાવા થાવા પડે. એમાં કોઈ નો કઈ નોકરીએ તને રાખે, કાઈ વાંધા નહીં. પણ તુમકા નામ ક્યાં હે બાપુ? भग भगानन બહુ ઊંડા નામ હે નહીં? ઊંડા ઊંડા ભાઈ. હા તુમકા ગુरु का नाम? पटपदानन ओहो બહુ નહીં હારા, નહીં હારા. નહીં હારા, કાઈ વાંધા નહીં. તઈ બાપુ શું પધાર્યા તમે અહીંયા? साधु को आज भजिया खाने का मन हुआ है बच्चा भजिया माँ के खाना गरम खाना, काय वांधा नहीं, भजिया खाना. तो बापू एक काम करो, कल આવી જાના, पक्का सीता ले जाना. कल नहीं बच्चा अभी खाना है आया थोड़ा तमार डोहा गौशाला वाले तावड़ा माइंडा हो तो अभी जड़े. काल આવી જાના, चेलकी बेलकी नहीं रखा है? चेलकी से भाग के तो बाबा हुआ हूँ बच्चा ते पीरा धोतिया लीता, चेलकी से भाग से. हाँ चेलकी से भाग से ले आ ले करवा, चेलकी से भाग से. પણ બાપુ ઈ કઈ નહીં પતે. કાલ આવી જાના પાકા સીતામાં હું જોઈ તો કહી દ્યો. चने का लोट તારા ડોહા ભજીયામાં ચૈણા ને જાવે કે અમે કોઈ બાજરાના લોટના નથી કરતા કાંઈ. હાલી નીકળાશો. બીજું બોલો. मेथा બરાબર, पद्मा ઈ બરાબર, मीठा બરાબર. और थोड़ा खारा दे दे बच्चा ઈ બાપુ રેવા દ્યો. ખારા બહુ નહીં હારા. અજા ભાઈ ખારા બહુ હારા. गोटा बड़ा बड़ा होता है बच्चा ઈ તમાર ડોહા ગોટા બડા બડા હોતા है, પણ જાજા ન ખાઈ જાય ને તો શેરણિયા થઈ જાતા है. ये शेरनिया क्या है बच्चा ले करवा, तुमको शेरणिया का पता नहीं है? नहीं है बच्चा शेरणिया हो जाए ने तो ये ऊभी दातनिया हो जाती है. ये ऊभी दातनिया क्या है बच्चा ले, तुमको ऊभी दातनिया का भी पता नहीं है? नहीं है कोई बात नहीं. ऊभी दातनिया हो जाए ने तो ये आया हेठे बहने का वेद नहीं आवता अने वायले विभाग का कलर बदल जाता है. એટલે બાપુ સાદા રહેવા દ્યો. तो हिंग दे दे बच्चा हिंग એ હિંગ નહીં હારા. હિંગમાં રિંગટોન ज्यादा आता है. રહેવા દે. સાદા કે સાદા બટા. कुछ भी चलेगा बच्चा હા ઈ તો कुछ भी હવે તો ચાલે જ નહીં. કાઈ વાંધો નહીં. પણ બાપુ કાલ આવી જાના. बच्चा तेरा हाथ देखना पड़ेगा મારા હાથમાં કાઈ વાંધો છે? तेरे पे आज मुझे बहुत बड़ा संकट दिखाई देता है ભાઈ કરી हाँ છે ને કારીગરના દીકરો ભાઈ. રોકડી કરવા કાઈ આવ્યો. વાંધો નહીં, લે જોઈ લે. ये नहीं चलता है बच्चा લે આ ભાઈ હાથ નો હાલે. એને નો ખબર પડે. આ બધાયને ખબર હે આ હાથ કામમાં આવે. આવે જ આવે આવે દરરોજ સવારે આવે. આવે. આ હાથ નહીં આવે नहीं चलेगा है કેમ? देखने में नहीं चलता है કાઈ વાંધા નહીં, તો બાજુવાળો પડ્યા હે, લઈ લે. ये तुम्हारा है ना बच्चा ના ના, નંદાભાઈનો પાડોશીને માગી લઈ આવ્યો છે. તું મારા હે ને જોઈ લે ને. सोम मंगल बुध ગુરુ શુકર. ये क्या करता है बच्चा મને શું ખબર, તમકો વાર કે નામ નહીં આવડતા, મને એમ હતા. मंगल की माया और शुक्र की छाया दोनों साथ में है बच्चा લે આ લે બે ભેગા હે. हाँ એમાં શું થાય? तेरे पे बहुत बड़ा संकट आ सकता है શંકર. हाँ એ તો ભૂદતભાઈ આગળથી કઢાવી લે શંકર બાઈને. સંકટમાં શું થાય? संकट में 7 दिन तक घर की बाहर नहीं निकलना वरना बहुत बड़ा संकट तेरे पे आएगा 7 દિન તક. हाँ એમ તમારા ડોહા થોડા હાલે કે બાઈને જવું જોઈએ કે નહીં? ફરવા બરવા નહીં જવું પડે? कहीं नहीं जाने का वरना बहुत बड़ा संकट आएगा ફરવા નહીં જવા. कहीं नहीं जाने का કઈરીને વાત આને હલવાડ્યા ભાઈ. એને શેઠ ઘરે બાયડી નથી ને એટલે એને ને ખબર ડોહી ન ખબર હોય. હોય લાલ લુગડા વાળી કે ને એટલે તરત જાવું સંભાળ પડે. વગર હાલવું પડે. એને નો તમને ખબર ખબર હોય. હે એટલે તો તમને કીધું સેલ્કી રાખો તો ખબર પડે. એટલે જ આ કપડા પહેરી લીધા હે આ ઈ હાચું તમારું. કાંઈ વાંધા નહીં બાપુ. કાલ આવી જાના અને પાકા સીધા લઈ જાના. બહુ એવું હોય તો રાજેશભાઈ પાસે ચાય પીતા જાના. જા કાલ આવી જાના. બમ કિનારે આ વૈસે સોટે હે શું કઈ ખબર પડતી નથી.
મારા દીકરો છે ને કારીગરનો દીકરો ભૂદરભાઈ કઈ ગયો કે બાયણે નો જાતા હાથ જોયા સહી છે તો કારીગરનો દીકરો હો ભાઈ સાધુનો સાધુનો દીકરો હે. ખોટું ન બોલે હો ધ્યાન રાખ્યા જેવું ઈ હાસું તારું પણ કાંઈ વાંધો નહીં હાલ ઘડીક બેવું પેઠીએ હા ઈ કરો એટલે વાહ બોણી બોણી થઈ જાય થઈ જાય હા પેઠીએ બેવું પણ ઓપન કંગનમ ઈ બધું તો ઠીક કાલ ને પણ આટલા બધા તૈયાર થઈ ગયા હો બખ દઈને મોઢું ભરાઈ ગયું છે ને આ બધું છે શું એ મમ્મી આવવાના છે લે મમ્મી કોના આપણા આ હિયારા ક્યાં કાઢ્યા લે. મારા મમ્મી એ તમારા મમ્મી નો થાય ઈ નો થાય થાય નોત અરે થાય ને થાય જ તમે ને. તો આજ કયો ને મૂળ તો ઈ બાજુ ના ને હા નો થાય ભાઈ અરે થાય કેવી રીતે મારા મમ્મી એ તમારા મમ્મી અને તમારા મમ્મી થઈ ગયું ને અમને ખબર જ હોય અમારી માં આવે ને તો હી જોઈ અને તમારી માં આવે ને એટલે જ હકા પોપટડી ને અમારી માં આવે તો ધક્કા પોપટડી એ એટલે ભાઈ હા કેદી ધક્કા બહુ પટડી ગઈ ધક્કા પોપટડી હા. એ બધાયને ખબર હે ભાઈ તમને બધાયને ખબર હે ને એ આ બાજુ પૂછો આ બાજુ એ બાજુ કારો દા. ઈ તમારી બાજુ ના એલી બાજુ નહીં ભાઈ ધક્કા પોપટડી જોઈ એ કરી આપણે કોઈ દી ધક્કા બહુ પટડી જો એ તો સાચું તમારો પરખ છે આ તો આ તમારું છે એટલે ધક્કા પોપટલી જોઈ પણ એ બધું તો ઠીક આ તારી માં અત્યારે શું ગલાય હે એ ઈ નથી ખબર કાલ મને ફોન આવ્યો હતો તને ફોન આવ્યો હા તે મારા ફોનમાં શું એને કઈ વાયરસ આવતો તો એ વોટ્સઅપ આવડે એને હવે એમ. તમને ન આવડે તે શું કીધું તારી માએ એને કીધું હા કાલ હું આવશું કે હા મને હા રેલવે સ્ટેશને તેડવા આવજો રેલવે સ્ટેશન હા શર્મા તાડો રેલવે સ્ટેશન નો બોલે અહીંયા કણે બધાને ખબર હોય તારી માં રેલવે સ્ટેશન આ વિદેશથી આવતી નથી આપણે એરપોર્ટે જવું પડે એ તો હાલો દુકાન બંધ કરો એટલે બંધ કરી દેવાની હા આપણે તેડવા જવા જોશે એટલે તમારી માં આવે ને એટલે જ બંધ કરવી પડે અમારી માં આવે તો ફોન માંગી નવું વાઈ ગયા 2000 એ આમાં જ હોય એટલે જ કરવી પડશે ડોહી લાલ લુગડા વાહે હેરાન છે અમે હા તો હાલો બીજું શું એ શેઠ એક જવાબ દેતા જાઓ બોલો બોલો તમે ગઈઢા ના નાની કેમ ઈ ચોથી વાર છે એવું હે મારી આઈ રાતલી રેડી કે ભાઈ લ્યો મારે ભાગું છે બીજો કોઈ હોય તો આમાંથી ઓલી બાજુ કિરીટ હે ઈ કુંવારામાં માથા હાલે ઈ નો હાલે હાલે આ જો શેઠ હાજી. આ મારી દીદી આવી લે ઈ તો આવે તાર દીદી તો બરાબર મિત્રા નીકળી એટલે મિત્રા. આવે અમાર જે કોઈ ભાઈ છે આયા ભાઈ બીજ આવે. કહેવાય હા જો હાચું તારું હાલ હાલો હાલ તાર માને ઉપર વઈ જઈશ ને હજી હાલ આ બાયડીના કાંઈ ઉપાડા હે કાંઈ ઉપાડા એક કલાક થી ભાઈ વહી ગઈ હો હજી ભાઈ આવી નથી હવે આવવાની છે એની માં અને આયા તડકે આપણે છે કહું પાર્લરની બાયણે ભાઈ હો એ હવે નીકળ બહેણે આ તારી માને ઉપર જવાનો ટાઈમ થયો હવે નીકળ આવી લકપ કરતી હતી લે કર વાત ગઈઠી ગોળી લાલ લગા જો કાઈ નહીં તને કાઈ કહેવાય કેવી લાગુ છું જીગાભાઈ 80 ની હો પણ 20 જેવી લાગે છે. જો પછી વીની છવ ન હોય એવું હે એમને હા છેને વીહની શેઠ પણ ગોઈતી જમાવટ ની જો પછી સઈ જા તું ના એકેય માન હચવાય તો વાત હે બધી એ ઓર જાવું અહીંયા હા હારી કીધી એટલે હો ડોઈ એમને આયા કણે ભૂખો રખડું આમ ડાળ એ તમને નો હોય કાઈ વાંધો નહીં આ કરે તમે કોઈ દી વખાણ કર્યા ના હો કરતાય નહીં શેઠ ને ભરાઈ જઈશો આયા દાટે ચોટ હવે હાલ જલ્દી આ તારી માને ઉપર જવાનો ટાઈમ થયો હે શું કીધું એ કાઈ નહીં તારી માનો ટ્રેનનો ટાઈમ આયા. ભૂલી ગયો હાલ હાલો. ટ્રેનનો ટાઈમ થયો હે જલ્દી કર હાલો 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 બધું ઠીક આટલા બધા માણસો તારી માને ઓળખીશ કેવી રીતે મોટું અસલ છે એની માને મોટું અસલ તમે જોઈ ગયો આવી એટલે મારી હા હું માનું મોટું અસલ અસલ છે અસલ હા, અસલ.
શેઠ એની માં હે ને એટલે ઓળખી જાય છે આપણી માં હોય તો ન ઓળખે ભાઈ આખું ગામ ઓળખે આખું ગામ. તારી માને તો ઓળખે જ ને, તો પછી એટલે જ વાત છે. તારી માએ કામ જ એવા કર્યા આ જો આ ટ્રેન આવે ને એમાં આવશે. આ બારીએ જો ત્યાં દિવાળી હશે. જો જો, તારી માને. આમ જો તારી માને. આ જોવો જોઈએ. હા હો, મોદી સરકાર ટ્રેન આમથી મોકલે ને આવે આમથી. એ તો વાત છે. તારી માની પ્રાઇવેટ ટ્રેન. હવે તો ક્યાં ટ્રેન બસ ટ્રેનમાં ઊભી રહી એમ નકર કઈ જાય છે. બા રડી નો જાય ને, બા નો રડે. આના બા રડે, એ નો રડે ઈ. પાટું મારીને રેડી દીધું. એટલે જ ને. તમારે થોડોક આનો જરાક લોચો થયો લાગે. ઈ તો હાચું. હા, લોચો એ થયો. મમ્મી હું તને લેવા આવી ગઈ. તું મને લેવા આવી ગઈ? હા સારું લાગે એટલે લેવા, નકર ઉપર લઈ જાવ. શું કીધું? કાંઈ નહીં, તારી માને કાંઈ કહેવાય. પણ મારી દીકરી હેરાન થઈ ગઈ હું. ટ્રેન માયા ભાગ ભાગ ગાડીમાં કોઈ જાતા નહીં, મફત લઈ જાય તોય. કેવી ગરદી નકરું બાવે બાવું હતું. ઈ જોઈ તો અહીંયા અડધી ટિકિટમાં કોણ હોય બીજું? ટ્રેનમાં તમને કાંઈ તકલીફ નહોતી ને બેહવામાં આવવામાં? તકલીફ તો પડે જ ને, ઊભા પૈકી કે આવવું પડે એવી પરિસ્થિતિ હતી. એમ પણ આપણી તમને નહીં ખબર હોય, એટલે પૂછી આખી ટ્રેન ભરચક પણ આપણને 10 મિનિટમાં 2 સોફા મળી ગયા. તમારું મોઢું જોઈને જગ્યા દઈ દઈએ મોઢું જોઈને નહીં, મારા દીકરા એ મારે બારોબાર જાંબુ હોય ને એટલે ખાવામાં થોડો રહેતો નથી. માતાજીનો હાથ છે. ઈ સાચું તમારું. બારો એટલે ખરો નો. અને ખવાય એટલું ગયું ને ભાઈ, મારા હમ કરીને ખવડાવ્યું અને ખાધું ડાટા ઠોક. મોઢાના તો મોરા અને પછી ખબર પડી કે મધ્યા સુખ ગાડીમાં જઈ ગયા નથી ને, તો તારા જેવા 3 છોડ્યું ને 3 છોકરા લેટસ. એમ હા, સોફા ઉપર બેઠા હતા, નક્કી કરી લીધું આને તગડી મૂકવા હે 10 જ મિનિટમાં. 10 મિનિટમાં પસવાડું દઈને ઊભી રહી ગઈ. 10 મિનિટમાં તો અલગ, કારણ કે 20 દીથી કાચું કોરું ખાઈ રહી ગયે. ઈ બેહીએ કે પછી એમ થયું સોફા જઈડા લાય થોડીક વાર હોઈ જાવ. 5 જ મિનિટ આંખ બંધ કરી ત્યાં આખો ડબ્બો ખાલી. તો વાત છે. મેં કીધું ટિકિટ માસ્ટર કાં નો આવ્યો? જોયું ત્યાં ડબ્બામાં કોઈ નહીં. દરવાજો ખોલીને બહાર નીકળી ગયા. ટિકિટ માસ્ટર બહાર ઊભો ગયડા જેવું મોઢું કરીને. મેં કીધું કાં આમાંથી ખાલી થઈ ગયા કે આ દરવાજો જ ખોલાતો નથી, સેન્ટની જ સુગંધ આવે. તો વાત છે. એટલે તો કઈ આવી પરિસ્થિતિમાં ટ્રેનમાં આવવું પડ્યું બાબા. કિરીટભાઈ થકાઈ જાય હો. તઈ તો બે આવવાની જગ્યા મળી ગઈ હતી એમને મમ્મી. બે હવાની જગ્યા મળી ગઈ હતી ને, તું આયા મને લેવા આવી ને, હા મમ્મી. તઈ હું આયા પહોંચી ગઈ બેટા. એ હા હું માને જય સેમિનાર. જય સ્વામિનાથ જમાઈ રાજા, જય સ્વામિનાથ. કાંઈ વાંધો નહીં. ટ્રેનમાં ટિકિટો લીધી હતી ને આમ બધાયની. બધાયની આ કટકા બેટકા કરીને બધાને પૈસા દઈ દીધા રોકડા. રોકડા તો વાંધો નહીં. આમ રે તું આ તારી બોનું ને જોઈ તો લેવા દે મને. પૈણ વાગ્યો ત્યાં નહોતી એ કઈ. હા એ કઈ નહોતી. આટલું બધું બાર ધૂ લઈને પોગી ગયા. જમાઈ રાજા હાવ હો એવા ગાંડીના થાવમાં. એટલે તો કઈ ને
તમે જે ધારો એ માયલું કાંઈ નથી, આ પાડોશીના હે. એવું છે એમ ને? મને એમ કે પહેરવા ગયો તે કોઈ નહોતું લાય કીધું આટલા બધા એક આયરે ક્યાંથી ચાલી? ના ના, મરી જાય આ ઉંમર બાપા. એમ આ મારી બાજુમાં નાનજીન ગગો, હા ઓલો હસલો બરાબર. હમણાં અમદાવાદ રહેવા આવ્યો છે કે માજી જાતા હોય તો મારા છોકરીને લેતા જાવ ને, ત્યાંને ઢહેડી આવ્યો. એને એટલે લઈ આવે એમ ને? હા, હા એ સાચું. અને ઓમે આ પાછી બે પાડોશીની છોકરીઓ. આ બે હા, ઈ દેખાય આવે તે બેનપણીઓ હતી તો આવીને આ બે છોકરા જ મારા આંગરિયા હે. ઈ બે આંગરિયા. હા, તે આવડો આમ જ કેમ ઉભો રહીએ? એ એને પહેલેથી ટેવ છે, ટ્રેનમાં કાંઈ છે નહીં ને? ઓમ જન્મજાતથી. જન્મજા કાંઈ ઓપરેશન કરાવી નાખો ઢીચણના. ના, એ આમ જ ઊભો રહે છે. મારી ગોઈને કેળનો રોલો. એમ કાંઈ વાંધો નહીં. અને અમે આ તૈણીને લઈ આવ્યા હે ને, કીધું ક્યાંક અહીંયા ગોઠવીએ નાખી, સારું ઠેકાણું હોય તો. લ્યો કઈ વાત. આ એક માતાજી પસ્તાણા ને આ બીજા ત્રણે હજી ગામના હેરાન કરવા તમારે એમ? કાંઈ નહીં, તારી માને ને તને કાંઈ કહેવાય ચારે અહીંયા જ દેવી છે. એમ દિયો. આ મમ્મી મેં આને આટલું ગોતી રાખ્યા મૂર્તિયા. તું ગોઈતી નો રખા હાલે, તારા અણહાર તો જો. તને દીધી તેદી કેવી હતી ને અત્યારે કેવી લેટેસ્ટ થઈ ગઈ છો. ઈ તો વાત છે બધી. અમે તો ભૂલી ગયા, અમારી દીકરી જ કેમ જાણી ન હોય. હા, અમારે તો દેશીએ હાલે એમ આવા હોય. લેટેસ્ટ સમય આવ્યો, એ તારે એ વાણંદે જાય બાલ મુવારા કપાવા. એ મરો રાંડું મરો. ઈ કલાકથી તો બાયણે છે નીકળી. જમાનો. એ જમાનાની દીકરીઓ થાવમાં તાર બાપા હતા તે અમારો જમાનો નહીં હોય. 1% મોવારો ઉતારવા ન દીધો. અને ગગિયું ગોઠવવું હે ને આ ગામમાં, આ તમારી બોન ધ્યાન રાખશી. હા લે આય માર દીકરા આય, સારું કર્યું લે. આ ઠેલી એટલે જ લઈ આવી હું. એ મમ્મી આને હસલાના છોકરા આયરે કરી દઈ તો. કેનો છોકરો? એ ઓલો હસલાનો. ઈ નો હાલે, પૈસા વાળા જાજા હે, આપણને પછી મહેમાન ગતિ એ ન કરે. ત્રણ મારના હે. ના, અહીંયા નહીં, કોક આપણા મીડિયમ વર્ગનું હોય તો ગોતો. એ તો મનાનો છોકરો હે. મીડિયમ વર્ગનો તમારી વાહે બેઠો નાની ઉંમરનો છોકરો. મંજીરા વાળો. ઈ થાય ટવરક ટવરક જોવે છે. એટલે તો કહું તને ગગી કાંઈ આમાં હેર પડે છે? આ ગામમાં તો નકરા વાંઢા જ ભર્યા. એ નો કહેવાય. મારી રોય મારસી બધાય. ગામો ગામ આટલા વાંઢા ભર્યા છે, એ આપણી અણહમજ છે. દાંત કાઢવાની નથી, હમા હમા હારા ઠેકાણા ગોતીને દાબડવાનું ચાલુ કરો. ઈ સાચું તમારું. આપણા સમાજ અગર પૈસો પુષ્કળ છે પણ બુદ્ધિ નથી. દીકરી દીકરા પૈણી જવા જોઈએ, આપણા જોગું ગોતી લેવાય, એટલે તો આપણે ઊંચામાં દેવી નથી. હા એમ મારા જીવન જેવું હાલશી. એ હાલશે મમ્મી કહી દ્યો. મારી પાસે લીગરી કઈ નથી હાલતું આનું. આહાહા. આ જય ગણેશ મંડપ સર્વિસ વાળા ભાઈ. હા 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 હા. ઈ હાલશી. વિનોદભાઈ, હા વિનોદભાઈ છે અમારે. લે કામે સારું હોય. તમે કીધું હોત તો તમારા જોગીએ ગોતતા આવે તે. હા એમ પણ કાંઈ વાંધો નહીં, આમાં વચ્ચે તો તમારું થઈ જશે. હક પણ કરી જ નાખવું હોય વિનુભાઈ તમારું, પણ બસોમાં હજી ઘટે થોડાક. આ જય ગણેશ મંડપ સર્વિસ વિનુભાઈ અથવા ધીરુભાઈ જીવાણી 200 રૂપિયા આપે છે. નાખો ઠેલીમાં નાખો. હા 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 હા. હવે કયો કાંઈક મુદ્દાની વાત કયો. ઈ તો બધું ઠીક, પણ હવે તમે આ બધા અત્યારે શું પધાર્યા? વેકેશન કરવા. લે મુય તમે હજી ભણો હો? એ ગાંડી રાનના આ ઉંમરે ભણતા ન હોય. માં જાણ ભૂખ. મને એમ કે આ અત્યારે મોદીએ ઓલું કાઢ્યું ગઈ ઢમ ઠેલકી લઈને કાઢો ઘરની બાઈને નડે નહીં તો જાતા હોય ભણવા. અને આ છોકરા બોકરા પરણાવી લીધા એટલે વળી એમ થયું કે નવરા થયા લાઈ જાય. જમાઈ રાજા એવું કાંઈ નથી. તઈ આ તો છોકરાઓને વેકેશન પડ્યું હતું હા તો મને એમ થયું કે લાઈને દીકરીની ઘરે આટો મારી આવું. બીજાની પાડ પીટવા. શું કીધું? કાંઈ નહીં, તારી માને કાંઈ કહેવાય. પણ કહેવાય તો ક્યાંથી, એક ઢીકા ભેગા તો ઢીમ નો ઢારી નાખી. એ તો ઢીમ ઢાળી ઢાળીને તો હોજાર દીધો આખો. પછી તે પછી
વેકેશન કરવા છોકરા કે જાવું હોય મેં કીધું હાલો મારે નોકરીમાં 2 દીની રજા હતી હા. તે કીધું હાલો 2 દી ચક્કર મારી આવી નોકરી કરો એમ ને તમે? નોકરી તો કરું જ છું શેની વળી નોકરી? નોકરીમાં તો આ તો ઓછું માણા હે એટલે કહી દઉં એમ અહીંયા 7-8 ઘર રાખ્યા પાયખાના સાફ કરવાના ઈ હારું તમારા માટે લાયકાત વાળો ધંધો. બરાબર. ઈ સારું તોય હો હા ચોરી કરીને ખાવું ઈ કરતા ઈ કરી લેવું સારું ઈ સાચું તમારું. એટલે નોકરી કરો એમ ને? નોકરી કરી બરાબર. તો પણ પછી અત્યારે આ બધું નવરા થઈને પધાર્યા હો તો થાયકા પાયકા આરામ નહીં કરો બેહો તો? હવે આ તમારા બાપનું ઘર હે તમે કયો તો કરાય નકર અમારે સામેથી કરાય આરામ પણ તમારી ગગી નો કે તો પછી મારે તમને એટલે તો કીધું કે બેહો, બીજું શું હવે? હવે ગગીમાં તો હુંચને હળી ગયા હે એ સાચું તમારું. એ મમ્મી એ બેહો આ બાજુ હાલો ટાઈમ થઈ છે એટલે જમવાનું પોગાડી દઈશ. હા જમવાનું પોગાડશે ટાઈમે તમને. અને તાણે પોગાડજો હાઈજે જઈડું હે હાઈ જે જડી ગયું ને હા બીજાની કરે બીજા એટલે હવે 2 દી લગી નો જડે ને ત્યાં લગી તો મને ખબર હે હાલસી હારવા બેહો એ બા લે સી લાગ્યું હે એ બુઆ તમને નફટ નાવ કીધું તું તમે કરી લ્યો હા આયા બાર ગામમાં આવીને આવા ભવાડા ન કરે ડબલું ભરીને હા મેં વહી જા હું નહીં આવતા ભેગી જા જા ઓય આમ વયો જા વાળામાં જા વયો જા. હાલ એ, તો જઈજે પાછો. તારે શું છે મારે લગન કરવા છે. અરે મારો દીકરો હે લગ્ન કરવા છે હા તે કેવી બહુ જોઈ છે આવી જોઈ છે. એવી ટનાટન હા આહાહાહાહા. ટનાટન તારે તો જોઈ જ ને તારા બાપને ટનાટન છે તારે ટનાટન જ જોઈ જ બાપા હાલ તારું કાંઈ ગોઠવીને જઈશું આ 4 દહીં એક કોઈ આ ગામ સામે નહીં દીએ વિચારી હાલો બેસી જાઓ ઓલા ખુરશી બેહી જાઓ બધા. કે બેહી જાઓ. બેહો બેહો એ તમને કહું છું એ હા બોલ લે. આ મારી મમ્મી કહેતી હતી શું કહેતી તારી માં? જમાઈ દવા બહુ સારી કરે. દવા હતી શું? લે તે તારી માને હજી નથી મટી? એ થોડી થોડી છે. હજી થોડી થોડી? હા મેં કાંઈ નહોતું કીધું, તારી મને એટલું જ કીધું હતું કે એક કાથાનો ખાટલો લે. હા. એક ખાટલો લઈને એમાં કાથાનું વાણ ભર પાણી વગરનું નંદાભાઈ, અને એમાં આવરીને હવરી આરોટે એટલે ખા વહી જાય. અને નો જાય તો તારી માં વહી જાય. શું કીધું? આપણી દવાનું રિઝલ્ટ આવે, આપણી દવાનું રિઝલ્ટ આવે આવે ને આવે, બીજું કાંઈ નહીં. હા પણ હવે હા બોલો. બોલો બોલો શું હે? એ દવું એટલે ખબર પડે. એ લ્યો આમાં શું હે? હેલો. થેલો. હા અને શું કરશું? એ માર્કેટમાં જઈશું માર્કેટમાં જઈને શું કરશું? શાકભાજી લેવા. એ મારી દીકરી હા મમ્મી કઠોળ નહીં મગાવતી કઠોળ લીલોતરી જ મગાવતી એ લીલોતરી જ મગાવ. કઠોળ ખાઈશો તો મરી જઈશો નહીં, જીવશો. લોહી ચડે કઠોળમાં એ વાલ પાપડી શાક ખાધું તું મને ખબર છે એટલે જ ને. બોલ. એ માર્કેટમાં જવાનું. માર્કેટમાં જઈશું. હા શું કરશું? શાકભાજી લેવાના. શાકભાજીને શું કરશું? એના કટકા કરીને ખાવાના. નકર તમે ને મારી મમ્મી ખાઈશો શું? એમ હા તારી માં કઠોળ નહીં ખાય, ના લીલોતરી જ ખાય છે. હા હમણાં અમે એક ઘોડો લઈ આવ્યો હતો ને એના ગદપ અહીંથી વાટી આવ્યા, ત્યાંથી એક પૂરો ગદપ વાટી નાખીને તારી માને. એ ગદપ નો ખવાય નો ખવાય. તને શું વાંધો? ગદપ નો ખાય તો જો આવા અમુક અમુક બાડા ચશ્મા પહેરી પહેરી બેઠા ની નંબર નો આવે. એ ગદપ કઈ ખાવાની વસ્તુ છે? નહીં ખાય ના. તો લીલોતરી જ ખાય છે. હા તો લીલોતરીમાં શું શું ખાય કેજો? એ લખો. પાણીયા દીકરાને લખવાનું ન હોય, મૈન બોલવા કોમ્પ્યુટર રીંગણા. બરાબર. ટમેટા, હા એ બરાબર દૂધી, બરાબર ગવાર, બરાબર. વિસોળા એ અને ગલકા. ઈ રેવા દ્યો. કા આ તારી માએ એક બટકાયું હોય એમાં હેરાન થવું, હજી તારે ગલકા જોઈ? એ ગલકા તો લઈ આવજો જ. ગલકાનું નામ લઉં ભાઈ. હા એ એક બટકાયું ના 3 બટકાવીને જાવા હે એટલે તો જોવો એના હોબા. કહી દઈએ હા ઈ સાચું તમારું. ગલકા સિવાય બોલોમાં ગલકા બોલો ને મને તો ધનુ હોજા ચડી જાય. એ ગલકા તો લઈ આવજો જ. મારે ગલકા ભરીને શાક કરવું એ. ગલકાનું નામ નો લ્યો, જો અમુક અમુક આમ પસરાઈ કોઈ દાંત કાઢે ને એને ગલકા બેઠકા. ગલકા નહીં, બીજું બોલ. એ વહેલા આવજો. હા ઈ બરાબર, વેલા આવશું. હા અને શું કહું? હા બોલ.
બપોરે જમવાનું જોતું હોય તો વહેલા આવજો. હા ઈ સાચું તમારું, અત્યારે તમારે કીધું કરવું જ પડશે. એ અને લીંબુ લેતા આવજો, ભૂલી ગઈ તી. ઈ સાચું તારું. તારી માને લીંબુ નથી પા, તકમરિયા પા એટલે કાંઈક ટાઢી પડે. એ ઈ તો લીંબુ શરબત પાઈ દીધો. લીંબુ શરબત નો પવાય, હોજા ચડે. તકમરિયા પા ચડે, હોજા નો ચડે. કાંઈ વાંધો નહીં, તો લીંબુ શરબત પાયો ને હા. બીજા લેતો આવીશું તારો હો. હું જાઉં. એ આ જા તો. અને વહેલા આવજો નકર ખાવાનું નહીં જડે. હા કાંઈ વાંધો નહીં. તારી માં ઓય તારી માને શું કીધું? જય શ્રી કૃષ્ણ કહીજે. કાંઈ વાંધો નહીં. બકાલું લેવા જવાનું તમારે. ખરેખર તો જમાઈ દીકરો જ કહેવાય ને. સાચું તમારું હવે સાચું. પણ મારા દીકરા દૂધી લેતો આવજો હો. દૂધી હવે તમારી ગગી ગલકા પરાયણે માનતી હતી, ના પાડી તો હવે દૂધીની ડોસી સોઈટી લ્યો. તોય દૂધી હારી થોડીક બુદ્ધિ આવે તમારામાં. તો ખાવી તમારે તો બુદ્ધિ અમારામાં આવે. ઈ તમે ખાઈ લેજો, તમારામાં આવી જાય વધારાની. અને જમાઈ હા તમે આવા ગટુડિયા જેવા જ નહોતા, કેદી જ થઈ ગયા. આ તમારી દીકરીએ મારી મારીને હોજા ચડાવી દીધા મને. બહુ મારે બહુ માર્યો, અતિ માર્યો ભાઈ. તમે સોજી લાગણીના. એમ ઈ તો વાત છે, જો આવી એની માં ચડાવીને જાય. એ બોલાવે એ હાઉમાં તમને ઓલા આજાભાઈ બોલાવે. કઈરી ની શરીરમાં નબળા ને એટલે જાજી વાર લઈએ કે આપણું કામ નહીં. 500 આટલી વાર જ હોય, જાજી વાર નો હાલે. 20 લાડવા ખાતા શીખો તો ખમો. ઈ સાચું તમારું, ગામ ની કરે. કઈ રહી હે ને ભાઈ, આ કપાતરના પેટની અત્યારે વેકેશન કરવા આવી. અને ઓલો ભાઈ સાધુનો દીકરો કીએ બાયણે જાતા નહીં, હાથ દી લગી. હવે આ કપાતરના પેટની વેકેશન કરવા આવીને પાછું બકાલું લેવા જવાનું અજાભાઈ, એટલે જવું જ પડે. એનો કીધા વગરનું તો હાલે નહીં, એનું કીધું એટલે કરવું જ પડશે. અને ભાઈ જે થવું હોય થાય. હાલતે એક રાઉન્ડ મારું હાલ્યો જાવ માર્કેટે, હરવે હરવે વહારો. આપણું જાજુ હાલવાનું કામ નહીં ને, બપોરે તું ઘરે પોગવું એટલે સાચું તમારું ભાઈ. મજામાં હો ને? મારી મજા નહીં, તારે હું બોલને કામ હોય બોલ. પાતો પૂછું શું મજામાં છો ને? મજામાં જ છે એમ. હા તારે આપણી મજાને કામ ફટ દઈને જલ્દી બોલ, મારે બકાલું લેવા જાવ જે કામ હોય. તમે નવરા હો? લેવરી કરી મારી નવરાત ને તારે શું, જે કામ હોય જલ્દી કે. તો આપણે એક એક કરી નાખી. શું ઓલું આપણે શ્રાવણ મહિનામાં નહોતા રમતા? કઈ વાત. અને તારે શું મારી ઓલી પેઢી ઉઠાડવી છે? એક એક કરી નાખી, એમાં નો પેઢી ઉઠે. હવે ઉઠી જાય ભાઈ, આપણે કાંઈ નથી કરવું હો. તો આપણે શ્રાવણ મહિનામાં છેલ્લી વાર રમ્યા હતા તો ગીચા ભરીને ભરીને વયા ગયા હતા, તો તારી પેઢી નહોતી ઉઠતી. 2 મહિના મેં પૂરું થઈ ગયું, જીતેલા પૈસા જાજી વાર નો રહી. એટલે આપણે કાંઈ કરવું નથી. તને બહુ એવું ઈચ્છા હોય તો ખોટું ખોટું કરી નાખે. એમને એક નવી સ્કીમ કાઢું તો એ સ્કીમ વળી શું બોલજો. એ હું જીતું તો તમે 40 જ આપજો ને તમે જીતો તો 80 રૂપિયા હું આપીશ. અમે શેઠ તૂટેલા એ કાંઈક તો કરું ને. નફાવાળો ધંધો હો ભાઈ, 50%. નફાવાળો 50%. કાંઈ વાંધો નહીં, હાલ તે કરી નાખી ખોટું. આવતાર્યો તમારી પેઢી આવતાર્યો શેઠ અહીંયા એક એક કરી નાખી. હાલો કાંઈ વાંધો નહીં, હાલ ખોટું. આ એમાં શેઠાણી ને નો ખબર હાલો ને. અમે તો એ તો નહીં પાછો શેઠાણીને કાંઈ ખોટું ખોટું. બસ ભાઈ
છે ને કારીગરના પેટનો આ આપને જીતવા દઈએ આ બાટ એ નામ જો શેઠ હા તમે હારી ગયા હારી ગયા હારી ગયા હો. હાથું તમારું હારી ગયા હો આ તમારા જન્મ પછી અમે હારવાનું ચાલુ જ કરી દીધું છે તો લાવો પૈસા લાવો શેઠ, અમારે આ બધું હવે શ્રાવણ મહિનાનો દાબો આમ ધીમે ધીમે જ ભેગો કરવાનો હોય. શેના પૈસા આ હું જીતો એના લાવો 40 રૂપિયા લાવો. આ તાર ડો ખોટું ખોટું કાંઈ ન હોય મેં કીધું જ તું ખોટું ખોટું હે ખોટું ખોટું કાંઈ ન હોય હાલ નીકળ શેઠ તમારે પૈસા દેવા હે? ખોટું ખોટું માં ન હોય હાલ નીકળ અરે નકર હું કેસ કરીશો. કેસ કરવો જ આ જોઈએ નગર શેઠ. શેઠ ઉપર કેસ કરીશ તું અમારે શેઠ જુગારિયામાં કોઈ ન હોય. નગર શેઠ ક્યાં બાપનો દીકરો છે. હા તો 4 લાખ મેલી નહીં પૈસા અમે પૂછવા સુરેશભાઈ ને એ સમજી લ્યો. ના ભાઈ ખોટું ખોટું માં કાંઈ ન હોય નીકળ હાલ તું કેસ કરવો હોય તો કેસ કરજે ને પોલીસ ચોકીઓમાં જોઈએ ને તે ઈ તો હું ગોતી લઈશ. ઈ કાંઈ તમારે કહેવાનું નથી, પણ આબરૂ ના થઈ છે પછી કહેતા નહીં મને. લે મારે જ આબરું તારે કાંઈ નહીં અમારે શેઠ જુગારિયાને કાંઈ ન, અમે ગમ્યા ખૂણો ગોઈતો નથી, બેઠા નથી. એટલે તો તને કહેતો હતો કે અહીંયા રહેવા દે કાંઈ ન હોય તું તારે પોલીસ ચોકી તે જોઈ ન હોય ને તો આપણી પેઢી રહી ને એની બાજુનો દરવાજો પોલીસ ચોકીનો ઈ કાંઈ તમારે કહેવાની જરૂર નથી. તમે મને પૈસા દ્યો નકર હું જાઉં કેસ કરવા. કર જા કેસ કર તો હું જાઉં હો. અરે જા ભાઈ જા પછી કહેતા નહીં. કાંઈ નથી જા ભલે તો હું જાઉં. જા આવે હા કોતરી કઈ રહી હે ને ભાઈ જીગાભાઈ સાચું તારી વાત. આ જો વિઘન આવ્યા બકાલું લેવાય જવું છે અને માથે વિઘન એવો આવે કેમ કરવું હવે કાંઈ વાંધો નહીં જાવું તો જોઈશે જ ભાઈ બકાલું લેવા. હાલો તે હવે બકાલું લઈ આવી. હા એ આવ્યા પેલા નીકળી જાય એ હાથ હાલો તે હાલ્યા ઘોડો વાળજો ઘોડો કોઈ ઘોડો વાળજો મારો ઘોડો વાળજો વિરજીભાઈ આ ઘોડો ભાઈ મારો વાળો ઘોડો વાળજો ઘોડો કોઈ અંદર આવો દો ઘોડો વાળજો ઘોડો કોઈ ઘોડો વાળજો મારો અર્જુનભાઈ આ ઘોડો ભાઈ કો વારો વાયરો યા અલ્લાહ બિસ્મિલ્લાહ રસુલ્લાહ શેઠ આ તમે શું કર્યું મારો ઘોડો મારી નાખ્યો લે પેલા કે વારજો વાયરો તો કે મારી નાખ્યું કઈ હે ને આની ઘોડો મરી ગયો એ ભાઈ ઉભો થા બહુ ઘોડો બિચારો મરી ગયો મને મારો ઘોડો જોઈ છે લે કઈ વાત ઘોડો વારવાનું કીધું એમાં ઘોડો મરી ગયો મરી ગયો હા મરી ગયો લે હાલ તે આ ઘોડો શું કામમાં લેતો ફુલેકા ફેરવતો શેઠ ગામના સારું કર્યું મરી ગયો તે ઘોડો ફુલેકા તો અરે ગામના નહીં શેઠ ગામના નહીં તઈ આ બધા વાંઢા વરરાજા અમુક અમુક છે ને એના ફેરવતો ફુલેકા ફેરવતો હા કઈરીને વાત તારા ઘોડો બિચારો વયો ગયો ને તો હવે અમુક અમુક છે એ ફૂલે ઘોડા વગરના છે ને ફૂલે કઈ સડે કાંઈ વાંધો નહીં તો એક કામ કર 2000 રૂપિયા દઈ દો અલે 2000 રૂપિયામાં તો રૂખડ બાબા ગધેડી નું તો વેચતા ઘોડો કેમ આવે હવે તારું આવું ટાવું ટાયડું ઘોડું મરી ગયું શું હતું 2000 માં પૂછડું લઈ લેવાય હરવે સાધન થઈ જાય ને ના શેઠ મને તો મારો ઘોડો જ જોઈ હતો એવો ને એવો જ હતો ને એવો હા એવો જ નહીં પતે ગારાનો કરી દો ગારાનો નો હાલે શેઠ અને શું વાંધો ભાઈ લીંડોળા નો કરે ને જો લીંડોડાનો પ્રશ્ન જ નથી શેઠામાં તઈ તમે મારી ઘરવાળીને તો જોઈ છે ને તમારી ઘરવાળીની તો વાત ન પૂછો કેતા નહીં કોને ઘોડો માર્યો એ પાછો નકામું વળી મારો વારો ચડી જાય મારી ઘરવાળી મને કહે એક દિવસ કે આખા ગામના ફુલેકા ફેરવો તો મારે ઘોડે બેહવું લે આલે તાઈ કેને આઈ જ ફેરવા હોય ઘોડે બેહાઈ રહ્યા હોય આ ઘોડું હોયથી મરું થયું ને આયા આવીને મારું બાનું ચડ્યું લે એ મારી ઘરવાળી કે મારે ઘોડે બેહવું આહા અને એને તરત પલાણ માંડ્યા એમ
એ ફલાણ માંડા ભેગા એ મારો ઘોડો લીંડોળા કરી ગયો. ઈ તો કરી જ જાય એટલે તો કહું ગાણાનો હાલે. એટલે આમાં એવું છે, આમાં લીંડોળાનો પ્રશ્ન જ નથી. એટલે મારો હતો એવો ને એવો ઘોડો જોઈ છે, નહીતર હું જાઉં છું ફરિયાદ કરવા. ફરિયાદ કરવા? હા, એવો ઘોડો પચશે નહીં. તારે ફરિયાદ કરવી હોય તો તુંય ફરિયાદ કરી જા. જાઉં છું. હા જા તું તારે ઘોડો તારો લઈને ભરેલો લેતો જાય. એ હા જા, એક ગયો હે બીજો તું ફરિયાદ કરવા જા. કઈ રહી છે ને આને સાચું તમારું વિઘન ઉપર વિઘન આવે હો. આ ઓલી આના એની બાયડી ઘોડામાંથી બેઠી ના મારું આવ્યું કરવું શું આમાં બધું. આ ઓલા વિઘન બાપુ જ્યોતિષ કઈ ગયા ની વિઘન સાચું તમારું. આવો ખાયો કા બકાલ. હા હા ક્યારની રાહ જોતો તો આ ફોન આવ્યો. લાવ તો એની હારે વાત કરું. ઓ બેનું, તમને નહીં ખબર હોય કે આ ફોન કેનો આવ્યો છે? તમે મારી બેનું છો એટલે હું તમને કહું છું, આ ફોન તમારા બનેવીનો આવ્યો છે. મારી સગાઈ થઈ એના હજી 5 દિવસ જ થયા છે. તો તમે શાંતિથી સાંભળો, હું એનો ફોન ઉપાડી અને એને જોડે વાત કરી લઉં. હા, ક્યાં તમે મોરબી આવ્યા છો? હા, તો તમે સજન પર આવવાના છો? હા, આવવાના હતા પણ તમારી ગાડી ખોટકાણી છે. હા, તો તમે અત્યારે મોરબી ક્યાં છો? હા, નવા બસ સ્ટેશને છો? હા, તો અમારા ગામની દૂધની રિક્ષા આવે છે, તમે એમાં બેસી જજો અને એને કહેજો કે ચોકી ધારે ઉતારી દઈએ. અને હા, જો તમને કહું છું, પપ્પાને ખબર ન પડે. પપ્પાનો મગજ તો તમે જોયો છે ને? હા હા, અહીંયા હું હમણાં અહીંથી નીકળું જ છું અને તમે અહીંયા ઉતરી જજો અને આપણે બેસી અને અહીંયા વાત કરશું. અને જો પછી તમને કહું છું કે આપણે વસલા માર્ગેથી જડેશ્વર જાશું. લાવ, તો આજ મારી શેઠાણી નથી આવી તો એનું કામ ભલે પડ્યું, હું એને મળવા નીકળી જ જાઉં. જો એ આવ્યા પહેલાં હું વહી જાઉં. આજ માન મોકો મળ્યો પછી મને નીકળવા નહીં દે. જમકુડી, એ જમકુડી. જમકુડી વહી ગઈ. જમકુડી ક્યાં ગઈ? આ મારે જ સાફ કરવું પડશે. હવે જમકુડી 2 દીની રજા લઈને ગઈ, હજી આવી નથી. જમકુડી એના હસબન્ડને લઈને ફરવા ગઈ. મંડો સાફ કરવા. થાકી ગયો યાર. માર્કેટ કેટલી છે એટલી ઉંમર દે પાછી અને પાછી તરસ એવી લઈ ગઈ ભાઈઓ. પરસેવાનો તો ભાઈ રેપજેપ થઈ. ઉનાળો હે ને? સાચું તમારું. એ ખોલો. અને બાજુમાં આપણે ભાઈબંધનું ઘર છે ફૂમકાભાઈ. એટલે પાણી પીતો જાવ, થોડોક વિહામો થઈ જાય, પાણી પીવાઈ જાય, બે કામ થઈ જાય. આ પરસેવામાં ભાઈ આ જબોય પલરી ગયો. એ ખોલો, ઘરમાં છે કોઈ? ખોલો. આ ખરા બપોરે કયો કૂતરો ગાંગડે અહીંયા? લે, તમને મારો વાણહાર કૂતરા જેવો લાગે તો પછી. એ ખોલો હવે દરવાજો ખોલો. હા ખાઓ, આવું હા ખાઓ. ખોલો ને. લે શેઠ તમે. લે આ લે ભાભી તમે. કંટ્રોલ સેટ કંટ્રોલ. સુમાલી બાજુ ભૂલા પડ્યા. આ તો અમારી ઘરે એક મહેમાન આવ્યું. હા અને આયરે વાહે બહાર થી લઈને આવ્યું. હા તે મને ઘરના કીધું બકાલું લઈ આવો. હા બકાલું લેવા જતો હતો ને આ તડકો જાજો ને હા. બહુ પરસ્યો વૈરત, પાણી બધું હતું એ શરીરનું થઈ રહ્યું. હરવે હરવે મેં કીધું લાઈન ચક્કર આવ્યા પેલા પોગી જાવ. પણ મારા ભાઈ તો ક્યાંય દેખાતા નથી. ક્યાં વળી મારા ભાઈ હંતાડ દીધા? તમારા ભાઈ 2-3 વર્ષથી તમિલનાડુ ગયા હે. ફૂમકાભાઈ હા તામિલનાડુ. હા. એટલે અહીંયા વળી શું કરે? અહીંયા ગ્લેજ નો શોરૂમ હારો હાલે. હારું શોરૂમ હારું હાલે. હા તે મારે આ પેઠીમ કાંઈ તોડવા નથી, ઉંદેડા આટા મારે. લાઈન કીધું જાવ. તમે એલી બાજુ વયા જાવ. ઈ તો બધું ઠીક, પણ તમે એકલા જ? હા, હું ને મારી જમકુડી 2 જ છીએ અને ઈ 2 વરામાં 2-3 વાર જ આવે. ઈ માર ભાઈ તો હેરાન ના હાલ હાલ ને. વરામાં 2-3 વાર જ આવે. તે જમકુડી ક્યાં? જમકુડી એના હમણાં લગ્ન થયા, હમણાં હગાઈ થઈ ને
એ તો ફરવા જોઈ જાય, પૂછ્યા વગર ભાગી જાય. હકાઈ બહુ ભૂંડી, એમાંય મોબાઈલ પાછા, એટલે તો પૂરું થઈ ગયું. તો એકલા જ. હા બહુ વાતું થઈ. ભાભી પાણી તો ભરી દ્યો થોડુંક ટાઢું. કાંઈ વાંધો ના, બેહો ત્યાં પાણી ભરતી હોય. હા ઓ ભાઈ, ઓલું ઊંડે ગોરામાંથી ઊંડેથી ભરજો એટલે ટાઢું આવે. અને હાલચાલ તો જો રૂક્ષ્મણી જેવા અસલ નહીં. હારું કેદુ ને લગન માર ભાઈબંધ નથી અને તેદુ નો વેત કરતો હતો કે એકલા ભાભી હોય તો આજ પૂછી લેવું ઘરે કે આપણી આ લગન કરી લ્યું. ભાઈ ઘરે પસ્તાવો એવો હો ભાઈ. એ કાંઈ ન કરાય, પાડોશીનું સારું જ લાગે. એ તો તને ખબર નથી, આપણે લગન કરી લેવા હે. જો આજ ઘરમાં કોઈ હે નહીં, મોકે મોકો હે, આવે એટલે કરી લેવી, પૂછી જ લે, પાકું કરી લે. લ્યો શેઠ પાણી. લે હારું. હા હા હે પાણી આશરું એટલું હે ને ઈથી તો આશરા એના હાથ. શું વાત આ કરો, શું કરો શેઠ? પણ હાથ ચાલ્યો. એક કામ કરો, માર ભાઈ નથી તો આપણી બે લગન કરી લે. મારે ઘરે એવું લે બોલ. પણ તમને વાંધો શું હે મારી લગન કરવામાં? ના ના, એ પતશે જ નહીં. દેખાઈ જાવે ખાધે પીધે ખાનદાની હોવ, કોયડું ખાનદાની ને તમને કઈ હેરાન નહીં થવા દઉં ના ખાવામાં. ના, એ પતશે જ નહીં. પણ માની જાવ ને ના ના, એ પતશે જ નહીં. તો એક કામ કરો, 5000 રૂપિયા દઈ દઉં તો. માન મૂળકો કામ આવ્યો, 5 કરતા 50 માંગુ તો એ દઈ દઈશે. હા શેઠ 5000 માં નહીં પતે. લે હાલે જાજા પડ્યા, કાંઈ વાંધો નહીં, 4.5 લઈ લેજો. બરોબર ને ભાઈ? બરોબર. 50000 થાય છે. 50000 રૂપિયા? ભાઈરે કરી 50000 રૂપિયા હોય તો થેલી લઈને હું રખડું આવા ઉનાળાનો? 2 નોકરને નો કહું જાવ લઈ આવો. તમારી હાહુ ને દૂધી બહુ ભાવે. તો કેસ કરવા જાવ ને કા રૂપિયા આપો. કેસ કરવા જઈશું? હા, બાય માણા ઉઠીને? બાઈ માણા હોય તો શું હે? ભાઈ આ નગર શેઠ ઉપર કેસ કરશે. હા. તમે કરવા જઈશું? હા, તો હવે બીજું તો કાંઈ થાય એમ નથી, તો કેસ કરો. બીજું હું જાવ પછી કહેતા ને. 2 ગયા, ત્રીજા તમે પૂછી લેજો એને જે લખવાનું હોય. કાંઈ વાંધો ને, હું જાઉં. આ નો આવડતું હોય તો કહીજો, પાછા સાઈન કરતા નો આવડતા અંગૂઠો મારજો, એટલે તમે જ મૂળ કેસ કર્યો ખબર પડે ને. શેઠ હવે જાળવજો, આ 3 સંકટ તો આવ્યા હે. સાચું ભાઈ તારું, વિઘન ઉપર વિઘન આવે છે. ધ્યાન રાખજો હવે. પણ હવે થાય શું? થઈ તો ગયું એ થવાનું હતું. એક કામ કરો, તમે ગાયો ઘા શાક બકાલું લઈ આવો. શાક બકાલું લેવા જ નથી જવું હવે. શાક બકાલું ગયું ઘરે. શાક બકાલું લેવા જાય તો ઘરે વળી માથાકૂટ થાય. એ તમે શાક બકાલું લઈને જ જઈજો, નકર અહીંયા તમારી હાહુ આવી ખબર હે ને. ઈ ભલે હાહુ આવી હોય તો ભલે, હાહુ ની માં આવી હોય તો ભલે, આપણે નથી જવું ઘરે. જો ભાઈ આબરૂદાર માણા રહ્યો હા. ગામમાં પેઠી હાલે, હવે કોણ આવે મારી પેઠી? એટલે આપણે ઈ કાંઈ કરવું નથી. આ બધું વિઘન જવા દો, આપઘાત કરી લેવી છે. એ એવું ન કરાય શેઠ, આવું તો હાઈલા રાખે. પણ આ થઈ ગયું વિઘનમાં, તો હવે કાંઈ ન કરાય. આપઘાત સિવાય કાંઈ હે નહીં. આમ જાવ તો મરું, પર તડપાય આમ જાવ તો મરું, ધૂમકો મારી મરી જાવ, વાંધો શું? આપઘાત કરી લો ભાઈ. એવું ન કરો તો સારું, પછી તમારી ઈચ્છા. ના ના, કરી લેવાય, એમાં વાંધો શું ભાઈ? આપઘાત કરી લે તો લેવાના હાઈ ન દેતા. હાસુ ભાઈ, આ મહેમાન એમ કહે હા. આ ક્યાં બાપનો દીકરો ભલે ને મરતો હોય. હા ઈ સાચું તમારું. ક્યાં બાપનો દીકરો મરી જાય તો? એ શેઠ હા ભાઈ. ઓલું ગામને કહેતા જઈજો હો કઈક. હા ઈ તમારું સાચું. ભાઈ ભયો જાવ તો કોઈ રોઈશો નહીં. જેને લેવાના એ ન દેતા, મારે દેવાના એ ન લેવા આવતા. બીજું શું હતું એમાં? પણ કોઈ રોઈશો નહીં ભાઈ. હા તમારે લેવાના હોય તો આવતા નહીં, ને ઓલી ઠીઠા ભાંગી નાખશે. આવો કાકા, રામ રામ. રામ રામ ડાયરા ને રામ રામ. કેમ મોજમાં? હા મોજમાં હો. આ ચબૂતરે ચણ નાખવા આવ્યો તો. ઉંમર હવે મારી બહુ થઈ. તે હવે આ ઉમરે આવા જ કામ કરવાના હોય. આ તો વાડીએ જતો હતો તો મેં કીધું લાવ ચબૂતરે ચણ નાખતો જાવ. પુણ્યનું કામ હે ને ભાઈ. કરવું જ જોઈને. હા કાંઈ વાંધો નહીં. ચબૂતરો બાયરે ઊંચો રહ્યો. મારી કઈરી નથી ભાઈ. હાલ. ચબૂતરે ચડ્યો આપઘાત કરવા. હા. તો અહીંયાથી માર્યો ધૂમકો. હા. તો ભગવાને નીચે ગાયટલું ફિટ કરી દીધું. પણ શેઠ હા. ભગવાનને તમારી અહીંયા જરૂર હે. એ સાચું તમારું, પણ ભગવાનને ખબર હે. આ ક્યાં કોઈને ખબર હતી કે આને અહીંયા જરૂર હે? લે કે મરી જાય ક્યાં બાપ? તમે વ્યાજ જાજુ લેતા હશો. ના રે, માફક વ્યાજ લઉં. 1% મંડો લેવા. 10% માફક આપણું વ્યાજ, જાજુ નહીં. હવે જે થાવું હોય થાય. હરીની ઈચ્છા બળવાન. લાય ઘડીક પેઠીએ બેહું એટલે નિરાય કરો. વારવો બેહું નિરાય. વારવો બેહું ઈ કરો. હા ઈ સાચું તમારું. વારવો બેહું આયા બાપ ભાઈ. હા
બેવ હારું ભાઈ હારું તમને બટા હારું એ તમારા બાપા ક્યાં ગામમાં ટેકવીને બેસી ગયા છે. હા ઈ કરો. કોઈ અમારા બાપાને જોયા ક્યાં હે? ઈ ને ઓલા નગર શેઠ ભાઈ થોડી વાર પહેલા વાતું કરતા હતા. હા શેઠ, હા બટા તમે અમારા બાપા એ વાતો કરતા હતા. કોણ કીએ આ ગામના કીએ. ગામ જોયા તા પછી વયો ગયો બાયણે એવું તો નહીં પતે એવા ને એવા જોઈ છે. તો 5000 રૂપિયા દઈ દો 5000 દઈ. તઈ? અરે મારા બાપા જોઈ નકર જાવું કેસ કરવા. કેસ કરવા હા કેસ કરવા નો જવાય બટા આવે જે થયું જવા દે ને હવે કેસ કરીશ આ નગર શેઠ ઉપર હા લે હાલે ત્રણ ગયા ચોથો તું જા તો જાવું. હા જા બીજું શું હા ચૂકા જાવું. હા ચુકા હા. જા કે બહુ કામ આવતા છે સારું સારું હાલે હવે જે થવાનું હોય થાય હા ઈ કરો. આ તપેલી તો લઈ જાવ બેટા તમારે માગવા કામ આવે થાય હા ઈ કરો. આ તપેલી તો લઈ જાવ બેટા તમારે માગવા કામ આવશે હા. વગાડો તમ તારે આપણું ઘરનું ઘર જ છે વગાડો. પણ સાહેબ તમારું નામ શું? બાબુ પાંડે. એ ચા કરતા તો કેટલી ગરમ. પહેલેથી જ છે એમ. હા આ બધા શું ભેગા થયા છે આ સાહેબ ધર્માદો કરવા ભેગા થયા. ધર્મા તો દિવસે નથી થતો સાહેબ દિવસે ધર્માદો ન થાય, ધર્માદો રાત્રે જ થાય. અને દિવસે બધા કામ ધંધે ગયા હોય ને એનો જે ધર્માદો થાય ને એ ઘરવાળી લઈ જાય. કારા કામ રાત્રે એમને બધા એ સાહેબ હારા કારા નહીં. આ બધા શું ભેગા થયા છે સાહેબ અહીંયા બધા ધર્માદો કરવા માટે જ ભેગા થયા, ગૌશાળા માટે. પાંડે હા આ શું બધું આ શું બધે ગામના એ ભેગા થયા વાય શું થાય તમને ખબર? અમારે પેટ્રોલિંગ આખી રાત કરવાનું. એ સાહેબ તમને નોકરી શેની આપી? પણ શેની નોકરી 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 સોઈટા છો પોલીસ ની હોય શેની ક્યાં છો? એમાં કાંઈ જાણતા તે નથી. ધ્યાન તમારે રાખવાનું, આમાં ન રાખવાનું હોય. તમને એવું કેમ મૂક્યા? નોકરી 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 સોઈટા કાયદામાં કાંઈ જાણતા નથી ને ઊભા છો. મારે અહીંયા કામ ધંધો કઈ કરવો નથી, ભાવ જ છે. હાલી નીકળ્યા હો. આ કયો તાલુકો પાંડે આ સાહેબ મોરબી જિલ્લાનો ટંકારા તાલુકો, એનું સજ્જનપર ગામ છે. એમ તો સારો તાલુકો ના તાલુકો સારો. આ તાલુકામાં છકડા કેટલા છકડા 972 હે. તો સારો તાલુકો કહેવાય 500 કડકી થાય તો આપણો પગાર તો નીકળે. એ ઈ રેવા દઈ જો સાહેબ, અમારે વાંકાનેર હાલે, ચિંતા કરતા નહીં. તો 250 આવે. એ સાહેબ વાંકાનેર બાજુ હું સંભાળ લઉં, 50% ભાગ દેવું હોય તો. એટલે જ મેં કીધું તારું મોઢું જોઈને જ. એમ. નીચના પેટના આ તમારા બાપનું ઘર છે, આમ હાઈલા જાઓ. ફરિયાદ લખાવા આવ્યો હું કોણ? તે ફરિયાદ લખાવે પટ્ટાવાળો તને નથી દેખાતો, લાલ ગમચાવાળો. આ રહ્યો પણ ફટાવાળો કોણ? આ રહ્યો પણ ફટાવાળો કોણ? આ રહ્યો ફટાવાળો સાહેબ. આમ હાલતો તું. ઈ પટ્ટાવાળો તને દેખાય છે. પણ એને પટો પહેર્યો હે તો પટાવાળો જ કહેવાય ને. પણ સાહેબ એને પટો પહેર્યો હે તો પટાવાળો જ કહેવાય ને. આમ આવ. ઉભા તો રહ્યો પણ ચંપલ કાઢી નાખ. આ કાઢતો હોય. તને ઈ પટ્ટાવાળાની વાત નથી કરતો. તો ઓફિસના નાકે તને નો દેખાણો લાલ ગમચાવાળો? સિયા ગરી ગયો લાગે હે. આવા નવા હાઈલાઓ બે હાય નીચે. આવતો રે બહાર આવતો બટા ફરિયાદ લખાવા આવ્યો તો. પેલા હરખો બેન મારા બાપની જાનમાં આવ્યો. સિંદરી વર બરે પણ ઈ નો જાય આયા ઓય તને કે છે સાહેબ પાસે જા. મારી લેતા આમ પણ ઊભો કરો ને બિહારો. એક તો અહીંયા સોફાઈ નથી. આયા તારા બાપ મચ્છરિયા ખાવાના હોય સોફા નો હોય
શું આવ્યો? ઘાસલેટ લેવા. તાર બાપા ઘાસલેટની દુકાન નથી. સાહેબ ભૂલાઈ ગયું, ફરિયાદ લખાવા આવ્યો. આ તો એમ ફાઈટ ને મોઢામાંથી. પણ તમારે પૂછવું તો જોઈ ને. પાંડે હા સાહેબ. નજીક આવતો. લે પાંડે વિરાજ હાલતું નથી લાગતું. પાંડે હું પડકે જઈને ફરિયાદ લખી. હા સાહેબ. હા લખો. પાંડે સાહેબે કીધું એ જ લખજો. ઘણા કેસ લાગે. આ તમારા જેવાની હિસાબે ચોપડા ભરાઈ જાય. રઘુભાઈ આ પાંડેનું ઘરે કાંઈ નહીં હાલતું, અહીંયા ખાર ઉતારે બધોય. એ તો સાહેબને જોતા જેવું લાગે. પાંડે કીધું કે લ લ કરતો આવ્યો. શું હે તારી ફરિયાદ? લખો. આ લખાવ. લખો. શું તારી ફરિયાદ લખાય એમ કહું છું. પણ લખો. ઉભો રે પાંડે. એમ નહીં લખાય. પણ બે પણ બોલ પેન તો નીચે અડાડતા જ નથી. પણ લખાવ. પણ હા લખો. આ લખ. હે સાહેબ આમાં અમારા ગામના કોઈ હે? બધા આઈ તમારા તારા નામના જ નામને છે. તું તારું કરીને. હા લખો થઈ. આ લખાવ થાય ને. શું લખાવ? ઈ તારું નથી ખબર તને. તારું તાર બાપાનું નામ. હા લખો. પાંડે અને નક્કી રિમાન્ડ લેવી પડશે. સાહેબ હરખી તે હવે પૂછો તારે તો ખરા. લખાવ છે કે હા, લખો, પછી મારી લખો. મારીને સાહેબ બાયણા કાઢી મૂકે. એ સાહેબ સાહેબ પણ આખું નામ લખાવ કે શું લખાવ? આઈ તું આખું લખાય ને પણ તારું આખું નામ કે જે આવડતું હોય. હા લખો. ઊંડા ઢુંડા ભટિંડા. કેવું? ઊંડા. ઊંડા. વાય ભાઈ લખજો. આ ભાઈ તું ભાઈ જેવો જ છો હવે. ભટિંડા. સાહેબ વાય ભાઈ લખતા જઈજો. ભટિંડા. સાહેબ એની વાય ભાઈ લખતા ને એ અમારી હાય છે. આ નામ તે ક્યાંથી પાડ્યું? સાહેબ આ તો અમારી પેઢી વારથી આયલું જ આવે. ઊંડા ને ઢુંડા ને ભટિંડા નોખું જ નથી. હવે તમારી આ પેઢી પૂરી કરો થારું ને અમારા ચોપડા પૂરા નહીં થાય. એની પેઢી અબોટ થઈ ગઈ આખી. અબોટ તો સાહેબ તમને જોતા લાગે કે હવે પેઢીઓ અબોટ કરાવતા જ આવશો તમે. શેની ફરિયાદ હે તારી? શેઠ આગળથી પૈસા લેવાના. કેટલા લેવાના હે? 40 રૂપિયા અંકે પૂરા. પણ મેં તને માથે પૈસાનું ક્યાં ગુડ્યું? પણ મથાળું બાંધી લેવાય ને. તમે વળી 40 ના 400 કરીને ઉપલા 360 ખાઈ જાવ તો. અમે ખાઈ જાય એવા લાગી તને? સાહેબ આ પાંડે તમે બોલાયો ક્યાં એવું લાગતું હતું. શેના લેવાના હે? વ્યવહારના. પણ શેના વ્યવહારના? સાહેબ વ્યવહાર તો વ્યવહાર જ હોય ને. પાંડે તારી ગગન જાનમાં આવ્યો અહીંયા હાથ ગયું નથી લખાયું. સાહેબ એ વાણિયાનો દીકરો ખાઈને બધે સટકી ગયો હે. મેં હજી એની સિંહ લાલ લીટીમાં જોયું નથી બહે લખાયો હોય એવું. ક્યાં રહ્યો છે? આ જ ગામના છે ને અહીંયા જ રીહે. તું ક્યાં રહેશ? હું સાહેબ અહીંયા જ રહું છું. આ મોયલી શેરીની આગલી શેરીમાં ને આગલી શેરીની વાહેલી શેરીમાં રહું. તે ડાયરેક્ટ ગુડી દે ને કે અમે ઘર રહ્યો એમાં રહું હું એમ. પણ વરી સાહેબ તમે કઈક રાતે રેડ પાડો તો અમારે એ સાહેબ. જુગારીઓને બધું એ જોવાનું. સાહેબ ઈ આટો ફરવા ગયો તો. પણ તમે ઉભા રહ્યો ને. આઈલા કરે. શું આયલા કરે? કાઈ વાંધો નહીં તારી ફરિયાદ લખાઈ દે બેહી જાય. બેઠો. આવતો રે વાહાર આવતો રે બટા. એ સાહેબ અહીંયા બેહું. અહીંયા બે ને પોપા પોપા ગુસ્સા હોય તો કોણ? સાહેબ આ ફરિયાદી આવ્યો હે. હા ઈ કે ઓલો નગર શેઠ રહ્યો ને હા. એના પૈસા આપતો નથી. તો બોલાય નગર શેઠ ને બી શું? એ શેઠ હાલો તમને સાહેબ બોલાવે. જોઈએ આપણી આબરૂ. બોલાવે જ આપ. અહીંયા આવો ને એટલે ખબર પડશે. બોલાવે સાહેબ બોલાવે. ઓલા સાહેબ નવા આ આવ્યા નવા સાહેબ આવ્યા ઈ પોતે. સારું ને સાહેબ સારું હો. તમને અમને બહુ સારું છે. દેખાય આવે દેખાય જ છે. સારું સારું બોલ. ફરિયાદી આવ્યો. આવે અહીંયા ફરિયાદી જ આવે. કઈ થોડું બીજું કોઈ મમરા પુપરા ઈ લેવા આવવાનો છે. ફરિયાદી જ આવે. ઈ ફરિયાદી એમ કહે છે કે તમે એને પૈસા નથી આપતા. ના રે ભાઈ વાણિયાનો દીકરો વ્યવહાર લેવાનો વ્યવહાર દેવાનો. એ શું ખોટું બોલે છે? ખોટો ખોટો હાવ ખોટો. એમ કહી દો કે દીધા જ નથી. ના રે સાહેબ એવું થોડું કહેવાય.
હું તમને સાચું કહું તો એ ખોટો ખોટો ફરિયાદ લખાવા આવ્યો ખોટો હાવ ખોટી નો હે સાચું કહી દ્યો એટલે ભાણિયાનો દીકરો ભાઈ જુગાર રમે કોઈ દી નો રમે રમે સાહેબ તમે નો રમે. એ મારો કોતીલો પેઠી આવીને કે હાલો સાહેબ જુગાર રમું છે રમાય નો રમાય મેં કીધું એને હાલ ખોટું ખોટું તાર હાનો મટાડ દો સાચું 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 દીધા એમ કહી દ્યો ને ના રે ના આવે સાહેબ ખોટું ખોટું રમ્યો તો હું જુગાર ખોટું ખોટું એની આગળ રમ્યો તો સાચું કહું, ખોટું ખોટું જ રમ્યો તો હું ખોટું ખોટું સાહેબ આ ઈ સેટિંગ આમ જ થાય બધાને ખબર હા છે ખોટું ખોટું હાલો દ્યો. અહીંયા જઈ કે હવે વિજય ને આમ હાલતું આમથી હાલ નથી ને. વાણીઓ એમ કહે 4000 માં જઈકા setting નથી કરી નામ નાખ. જાય કાંઈ વાંધો નહીં બેહાર દેઠામાં હાલો બેહી જાઓ ઓય હે ધંધો હું કરે એ ઓય બેહો હે આપણે આ પેઠી હાલે હે શેઠી આલે. હા પેટી હવે ઉઠવાની જ છે આમથી તું મૂકો મહિને પણ અહીંયા બે જાઓ હેઠા બેહી જા બેહો ઓય હા હાલો સાહેબ વાહારવા તમને મજા આવે વાહારવા હું તમે આ કરી બેહો ને. હું આ કરી હાલે એ તને કે છે સાહેબ બોલ ઊભો થા ને અહીંયાથી કડક ખાતું હતું શેના લેવાના હે મારા પૈસા આ પણ તારા પૈસા ઈ પણ શેના લેવાના શેઠભાઈ એમ સાહેબ મારા જ પૈસા લેવાના હાથ ક્યાં રાખવાના સાહેબ ઈ મારા જ પૈસા આ લેવાના પણ તારા પૈસા શેઠાઈને મેં બધી વાત કરી શેઠે મેં કીધું પણ ઈ શેના પૈસા તારે એની પાસે લેવા હે શેઠે વાત કી તો ઈ શેઠે સત્ય કીધું સત્ય કીધું ને તો ઈ જુગાર સત્ય રમ્યો તો? ના સાહેબ હવે એમાં ત્રણ જ પન્ના હતા તારો ડો એમાં થઈને જ પના હોય એમાં ત્રણ જ પન્ના હતા એક તો જુગાર રમેશ ને પાછો આયા અમલ એક તો જુગાર રમેશ ને આયા પાડી દઈશ મારી મારીને સાહેબ એમાં મારવાનું ન હોય ને માથાકૂટ શું કરો વી નો ભાગ પાડો ને ઈ હાચું ઈ હાચું સાહેબ એમ. દીકરા મિયાથી હાલ ભાઈ ફરક તો નહીં આયા સાહેબ જુગાડ તો રમી છે જ પણ અહીંયા ઉઘરાણી કરવા નહીં આવ ઉભરાણી નો દીકરો ઉભા તો રહ્યો પણ મારો શું ચંપલ લઈ લો કે મફતમાં મેલતો જાવ લઈ લે ચૂકલા લઈ લે અહીંયાથી ઉભા રહ્યો આજનો દી સુધરો એટલે 4000 નું માન સેટિંગ થયું તમારે બેન દીત સુધારવાના તમે થોડુંક ધ્યાન રાખતા જાઓ સાહેબ આ બહુ કડક થાવમાં જો પછી તકલીફ પડે હાલો તો આ બીજું સેટિંગ કરી ત્યાં પાંડે હા સાહેબ મારો ઘોડો સાહેબ મારો ઘોડો સાહેબ મારો ઘોડો આ સાહેબ તારો ઘોડો છે આ જો તો, આ સાહેબ તારો ઘોડો છે આવા નવા ક્યાંથી ભાગી છૂટા હાજનપરમાં આવા જ છે બધાય એ અપવાદ રૂપ એકાદ બે નીકળે સાહેબ બધાય આવા નથી ઉભો રહે એને ફોડો મારો સાહેબ સાહેબ તમે ઘોડો હો આમ તો આ માલને કઈ સાહેબ તારો ઘોડો હે ચોટી ગયો હો લવાણ ખાઈને સાહેબ પેલા શેઠે મારો ઘોડો મારી નાખ્યો આ તો એમાં ઊભો રહીને પેલા ફરિયાદ લખાવાની હોય એ પાંડે પેલા ફરિયાદ લાવ મારો ઘોડો એ મૂંગો હારો નથી લાગતો પેલા આમ ફરિયાદ લખાય અહીં ઊભો રહે આયા એ પાંડેભાઈ એને વયું ભરાઈ ગયું આયુ ભરાઈ ગયું હે અહીં તો સાહેબ મારું 15 વર્ષથી ભરાઈ ગયું લે છે આનું 15 વર્ષથી આયુ ભરાઈ ગયું તેથી ઘોડે સડ્યો ને તેનું ભરાઈ ગયું આજ મને ખાલી કરી લેવા દ્યો મારો ઘોડો એ મૂંગો માર અને પેલા ફરિયાદ લખાય પેલા તારી ફરિયાદ લખાય ઊભો રામ સીધો સાહેબ નો શું લખાવ સાહેબ તારું તાર બાપાનું નામ લગાવ ફરિયાદ એ કેવું હોય સાહેબ ઈ નથી ખબર ને આવી ગયા હોય આ પાંડે આ કેટલા કે ગામમાં લગાવ તારું નામ ઇરફાન તાર બાપાનું નામ મુસ્તાક કટક સંદેશ સાહેબ વાહ ઓલા ઉમર બાપન ભાઈ હો હા કેને તારો ઘોડો માન નાખ્યો
આ નેમચંદ શેઠે ઈ નેમચંદ હું શેઠ. નથી નેમચંદ શેઠ. એ ઓલા નેમચંદ અરે મોઢામાંથી ફાઈટ ને કેવી રીતે મારી નાખ્યો? મેં એને વારવાનું કીધું એને કાંકરી મારી મારો ઘોડો મારી નાખ્યો સાહેબ. તે એને વારવાનું કીધું હા અને એને કાકરી મારી હા. અને તારો ઘોડો મરી ગયો. હા. ત્યાં કઈ બરેકના ભેટનો કહેવાય કાકરી મારે મરી જતો હોય તો? મારે મારો ઘોડો જ જોઈએ બીજું કાંઈ નહીં. કેવડો હતો 12 મહિનાનો તો સાહેબ. તારો ડો ઘોડો 12 મહિનાનો ન હોય. 12 વર્ષનો આ સાહેબ. તો એમ 12 મહિનાનો. કઈક લખાય ને શું કામમાં લેતો તો? ફુલકા ફેરવતો. ફુલેકા ફેરવતો? અરે સાહેબ એ નહીં આ વરરાજા. ગામના નો ફેરવતો ને? ના ના ક્યારે લખાઈ ગઈ પાંડે ફરિયાદ. હાલો ફરિયાદ લખાઈ ગઈ બેવો સાહેબના એ સાહેબ ફરિયાદ એમ કે બોલો શેઠે એનો ઘોડો માન નાખ્યો. બોલા શેઠ ને. હાલો તમને સાહેબ બોલાવે. જોઈએ આપણી આબરૂ બોલાવે જ આપને. એ શેઠ વાંહે આબરૂ ઢેર હે ઉપાડી લ્યો. હારું લીટોડા થાય ને ઈ. હારું ને સાહેબ? હારું. તમને હા તમને જોયા પછી બહુ સારું દેખાય આવે. આ સાહેબ મારે મારો ઘોડો જ જોઈ. બેહી જા. આનો ઘોડો ઘોડો સાંભળીને તો કાનના પડદા તૂટી ગયા. બેહી જાય. ફરિયાદી આવ્યો આવે ફરિયાદી જ આવે ને, અહીંયા થોડું બીજું કોઈ આવે. ફરિયાદી આવે. આમાં 307 લાગે. સારું તમને ફાવે એ લગાડો, અમે ક્યાં ના પાડી. આમાં રિમાન્ડ લેવા પડે. લઈ લ્યો શું ભાવ આવે ઈ? એ તો હમણાં ખબર શું ભાવ આવે. યાર, સસ્તા હશે તો લઈશું. તો એમ કહી દો ને કે તમે એનો ઘોડો માન નાખ્યો એમ. ના રે ભાઈ એવું થોડું કઈ ખોટું ખોટું કહેવાય. બરોબર ને ભાઈ? ઘોડો નો જ કહેવાય ને. કોકનું અબોલ જનાવર મરાય નંદા કાકા. તો એ ખુશું ખોટું બોલે હે. ખોટો હાવ ખોટો. એનો ઘોડો આવતો ધોળા ધોળ. હા તો મને કે વારો હા મેં મારી કાકરી હા મરી ગયો. મને શું ખબર ને ઘરના માથે બેઠા છે એને કેવું જોઈએ ને. સાહેબ આ એમ નહીં માને આના રિમાન્ડ રિમાન્ડ લેવા જ પડશે. કાંઈ વાંધો નહીં. લાકડી મૂકી દી. ફાવ સીટ લઈશું. આ મરકાવું કરીએ. હા તમારે શું મારો ફોટો પાડવો? હા તારો ફોટો આલી બાજુ જો. એ ભાઈ હસતું મોઢું હોય તે પાડજો. હા પણ કી બાજુ તમને કી બાજુ ફાવશે? ગામડાની બાજુ ફાવશે. હા નિરાયત રહે. ઘોડો ખડવાનું થાય આવે આ મરકાવું તમને કી બાજુ ફાવશે પણ એ અમારે કેવો નહીં અમારે રાખીને તમે ઉભા રહ્યો બસ. હાલો બસ. એ સાહેબ મારો ઘોડો. હવે તું મૂંગો મારતો તાર ઘોડો ઘડવાની તો આ વિધિ હાલે. નિરાયત રાખ નિરાયત. ઘોડો કરે હે, ઘોડો કરે હે. હાલે. એ પાંડેભાઈ માનવતા રાખો કાંઈક માનવતા. શું માનવતા છોટી ગયા હો તમે. તમે કોણ હો? કામ હારા બહુ કરે ને. સાચું તમારું. આના બે માં એકેયમાં માનવતા જેવું કાંઈ છાંટોય નથી. તઈ શું હાલી નીકળ્યા હે ભાઈ. તઈ શેઠ તમને ખબર હે આ ભાઈ અહીંયા મુકાણા ના સાહેબ આ ગધેડાઓને ઈ નોત ખબર કે કયા ગામમાં આવ્યા કયા એના આ તાલુકામાં. બેને ધોકા દઈ દીધા ને બે કોકે એટલે ઈ જ મજા કશું. આવી ને. બહુ મજા આવી હો ભાઈ. આ બેના તો વખાણ કરી એટલા ઓછા. કારણ કે આગળ પાછળ ક્યાંય હાથ પોગાતા નહોતા ને ખંજવાઈ એવી આવતી હતી ને ભાઈ. બે બાજુ ખંજવાર આવી ગયું. તો બીજી વાર રિમાન્ડમાં લઈ લે. તમારે કોઈને ખંજવારવું હોય તો કહીજો. બેયનું સારું કામ. એમ ને મફતમાં આ ખંજવાર. સાહેબના તમે કામ હારા કરો હો ને. કાંઈ વાંધો નહીં પણ હાલો સાહેબ મારો ઘોડો જોઈ મારે. પાંડે ચા પાણી પી. અને ઘોડો દઈ દે ઘડીક વાર. એને આપણે શું આહે નવા ન કરો સાહેબ લાગે. આય આવ તું એ બેસ. આમ ઉભો રે. કેને માર નાખ્યો ઘોડો? આ નગર શેઠે મારી નાખ્યો. વળી આજ જઈને આ નગર છે. ઈ નગર છે. નગર છે થાવ. આ નગર શેઠે સાહેબ. કાન ભૂલી ગયો ઈ. કેવી રીતે માર નાખ્યો? મેં એને વારવાનું કીધું ને હા. એટલે કાંકરી મારી મારો ઘોડો મરી ગયો. હવે એમ મરી નો જાય સમાધાન કરી નાખે નહીં આઈ રે. એ કેવું? કલર વાળું તમે મૂંગા રહ્યો ને. હાઈલા કરે. તું આયલા કરે. આ સાહેબ મને મારો ઘોડો જ જોઈ. એમ કહે તું સમાધાન કરી ને કોર્ટના ધક્કા ખાઈને ખાઈને મરી જઈશ ઠાલો. કેવી રીતે કરું હાલો કરી. કેવડી રીતે તાર ઘોડો માર નાખ્યો એને. મેં એને વારવાનું કીધું ને એટલે કાંકરી મારી બાનો માર્યો મરી ગયો. આ તો તું એમ કહી રે હાથમાં લઈ લે કાકરી. ઠોક નગર શેઠ ઉપર. પછી માયરી શેઠ ને એ કહી જાય તો મેં ક્યાં તાર ઘોડા ના પાડી ખાવાની. એને તાર ઘોડાને ખવવા ના પાડી હતી. નીકળી કઈ જવું જોઈએ તાર. આવો. હે સાહેબ પાંડેભાઈ તમને ગલકા પોરવતા સારું આવડે ગામને. એના 4000 લીધા.
એ તો છેલ્લે ખબર પડશે. ઈ વાણીઓ હે, તમારો બાપ હે, ચિંતા કરો માં. પાંડે હા આજનો દી તો પાકી ગયું. આજના 4000 પાકી ગયા હો સાહેબ. ભાઈ તમારે લેડીઝ કોન્સ્ટેબલ રાખવા જોઈએ. તમે ભાઈ કોણ છો? શું લેડીઝ કોન્સ્ટેબલ રાખો છો? અમે તમને બધું કેવું કા એ તો ડિલિવરી ઉપર હે. એવું હે? તો આપો. પાંડે આ બેન ને સાના રાખ પેલા. એ બેન તમે સાના રહી જાઓ. જો અમે તમારા હારું જાય બેઠા હઈ. જોયું તમારી બીના બહેની તમે જોયું લાલ લુગડા દેખા ને લટુડા પટુડા કરે જોયું પેલા શેઠે શેરતી કરી. કેવો ટાઢો ઢ થઈ ગયો. પેલા એમ કરો તમારી ફરિયાદ લખાવો. તમારું નામ શું છે? ફૂમકી બેન તમારા ઘરવાળાનું નામ? ફૂમકા ભાઈ તમારી અટક? ગુલાબ આખો બગીચો પાંડે. હે સાહેબ એ બધું ચેકીને એક કામ કરો ને ફૂલવાળી લખી નાખો ને આ તમે મુંગારીઓ ને આયલા કરે શું આયલા કરે? હે સાહેબ એ સાના રહી જાઓ, સાના રહી જાઓ. ફરિયાદ લખાવો પેલા. અને આમ શું હયું ભરાઈ ગયું હે? એનું હયું ભરાઈ ગયું થોડું 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 હયું ભરાઈ ગયું. પાંડે સાના રાખ પેલા. સાના રહી જાઓ. અને કેને તમારો છેડતી કરી? નગર શેઠે નગર છે. કી ગામના હે? આજ ગામના હે તમે? આજ ગામના હે કેટલા વાગ્યા બનાવ બહેનો? 12 વાગે દિવસનો કે રાતના? દિવસના આ બનાવ બહેનો તો કોણ કોણ હાજરમાં હતું? હું શેઠ અને આ બધા ગામના હતા એ અમુક અમુક હોઈ ગયા કાંઈ વાંધો નહીં. તમારી ફરિયાદ લખાઈ ગઈ હે. તમે બેસી જાઓ, હમણાં શેઠને બોલાવો. આવતા રહ્યો વાહાર આવતા રહ્યો બેહી જાઓ સાહેબ હા આ ફરિયાદી લેડીઝ આવ્યા હે ને એમ કે ઓલા શેઠ રહ્યા ને અને એની છેડતી કરી, કેસ લખાયો. તો 302 લાગે લાગે ને? બોલાય શેઠ ને. હાલો સાહેબ બોલાવે. એટલે અહીંયા જ આવતો તો જોઈએ આપણી આબરૂ હાલો મજામાં મજામાં. તમને નથી પૂછું તમે તો ઊંધી ના શેઠ. આવો. ભમરો ખાઈને આવ્યા ખારી ખારીને પેટના બોલો ફરિયાદી આવ્યા. આવે ફરિયાદી જ આવે બીજું કોઈ થોડું આવે કામ હારા કરો ને હારા જ કામ ખરાબ કામ આપણે કરી જ નહીં તો એને શું ફરિયાદ લખાવી? તમે એને છેડતી કરી ના રે એવી કોઈની છેડતી કરાય કોઈની બાઈની તો એ ખોટું બોલે. આ કાબરા થઈ જાય પાછી રિમાન્ડ લેવી પડશે પાંડે. ના ઈ સાહેબ રેવા દ્યો હવે ખંજોય નથી આવતી પણ એક કામ કરો ને હા એને મેં કીધું મારું ઘર માંડી લે નો માંડ્યું હું શું કરું એમ તમને મોટરસાયકલ લઈને આવે મેં 4 બંગડીનું કીધું તોય ન પૈતો એટલે ના પાડે મેં કીધું જવા દઉં સાચે સાચું કહી દ્યો. સાચું કહી દીધું હવે હોય બીજું એવું શું? કહી દો અહીંયા. હા હોય એવું તમને સારું લાગે લગાડો બીજું હું જવા દ્યો. આમ થી આઈને પાંડે પણ આમ ફરી. જગ્યા નથી તો આમ આમ જ હાલે વાણીઓ પાછું આમ આમ કરે 4 માં પતી જઈશ લગભગ. કરીને ભૂખની બારી બેજા બેઠા. હા ઓય આયા એ ઓય બે ઓય એમ કહું છું. હાલો ચા પાણી પી આમ થાય મફત ના હે એ બેન આયા આવો તમે આયા આવો. હા જાઓ બેન અહીંયા આ તમે મુંગારીઓ ને આઈલા કરે શું આયલા કરે? બેહો સાના મુના. હા એ શું શેઠે તમારે કર્યું કીધું? તમે કેસ લખાવ્યો હતો? શેરતી કઈ હતી છેડતી કરી હતી. હા તો એમ કરો તમે બાઈ માણા ઉઠીને આ કોર્ટના ધક્કા ખાઈને ખાઈને હેરાન થઈ જઈશો. એ શેઠ આઈને સમાધાન કરી નાખો. સમાધાન ઈ કેવું હોય સમાધાન લ્યો, એ નથી ખબર. આ ગામમાં આવા જ છે પાંડે જાજા. હવે એ શેઠે છેડતી કરી એમ કરો એની હારે પૈસાનું સેટિંગ કરી લ્યો. પૈસા તો મેં એને ઘરે કુટ્યા હતા તમે કેટલા કીધા હતા? 50,000 એ જોડું હું કાઢો જોડું હું કાઢો 50,000 પાંડે 50,000 ની પોલીસ ચોકી નથી. એનું મૂકો ને આપણું કરો ને 1200 માં હાજી લઈને આટા મારી. એ 50 નો આવે અને એટલો રસ્તો કાઢીને અમે સેટિંગ કરી નાખી. કાંઈક અડધામાં પતાવી દઈ 30-40 માં. પૂરા જ આપશો ને હા ઈ હું આ દઈ જઈશ તમારા ઘરે આવીને તમે જાઓ. નકર બે ખાવ કણી હો પૂરે પૂરા તમે મોકલાવજો તમે જાઓ ને.
મારો બાપુ મરી ગયો. પનિયું ઉતારીને એ સાહેબ પન્યું નો ઉતર્યો. પાંડે આને લે એ સાહેબ આ માલ તો આ સાહેબ તારો બાપો મરી ગયો તારો બાપો મરી ગયો પણ સાહેબ મારો બાપુ મરી ગયો. ત્યાં પન્યું ઉતારીને પેલા બોયા પોલીસ ચોકી આય કાંઈ નથી આવવાનું સાહેબ પન્યું નો ઉતર્યો. કા મારો બાપુ મરી ગયો. તે બધાને બાપા મરી જાય તું એમને ઓળખી રાખે એ સાહેબ પેલા ઉતારે ને ફરિયાદ લખાય પેલા તારી ચોટી ગયા આવાજ ભર્યા હો મારો બધાય બાપુ મરી ગયો. એ સાહેબ ભાગી છૂટા હો. એ સાહેબ એને ગાવા દ્યો ને બે જ આવડે તમે પછી જો છે ને હું આઈલા કરે એ સાહેબ મારો બાપુ મરી ગયો. પેલા બંધ થા ને ફરિયાદ લખાય પેલા ફરિયાદ એનું સાહેબ હયું ભરાઈ ગયું. હયું ભરાઈ ગયું હે આ સાહેબ પોણું ભરાઈ ગયું. આનું કોણું ભરાઈ ગયું સાહેબ મારો બાપુ હવે બંધ થાય ને પેલા ફરિયાદ લખાય પાંડે પેલા મને બંધ કરો આ સાહેબ આ સાહેબ આ મારો બાપુ આ સાહેબ આ બાપુ આ મેના કરતા એટલે જ કહું ઉભો રે સાહેબ મારો બાપો સોઈટમાં એને ઘરે છોકરા હે હા હા શું હા સાહેબ બારે સાહેબ ફરિયાદ લખાવો પેલા શું લખાવું? ઈ અમાર તમને કહું શું લખાવું પણ હું ભણેલો નથી તારું નામ લખાય ને સાહેબ. મારું નામ છોટું, તાર બાપાનું નામ એનું નામ ગોતું. અવાજ નીચીનો રાખ્યા તાર માસીનું ઘર નથી હે સાહેબ વાંચું કા અટક કુંભાણિયા. એ સાહેબ એ બધું કાઠી જલેબી નું કુસરું લખ તમે બેહો ને સાનું મુન્ના આઈલા શું આયલા કરે એ સાહેબ કુંભાણિયા. તે આયા ભણ્યા હે આવા સાહેબ કુંભાણિયા કર્યું હે. કુંભારિયા નહીં કુંભારિયા જ કર્યું કેટલું ભણ્યા? બે ચોપડી હા સાચું. મન વારો આમાં આવ્યો પાંડેભાઈ નિશાળે ગયા કે નથી ગયા? તાર બાપાને કેવી રીત માર નહીં ખા સાહેબ ચબૂતરે ચઈ નાખતા હતા. તાર બાપાની ઉંમર કેટલી હતી સાહેબ મીડિયમ. તારો ડો મીડિયમ ઉંમર નો એ હોય નવું નીકળું તમે બંધ થાવ ને આઈલા શું આયલા કરે તું કેટલા મો વૈશ્યનો નો હાલે વૈસેલો નો હાલે આ બ્રાહ્મણ બાપા હરાવામ ના પાડે નો હાલે તમે બેહો ને આઈલા શું કરે આયલા કરે પણ તારી ઉંમર કેટલી છે સાહેબ મારી ઉંમર આશરે તારો ડો તારો બાપ આમાં આશરો નો હાલે પણ સાહેબ કયા જન્મ તારીખના દાખલા હતા તા શું મામલતદારની ઓફિસે દાખલો કાઢવાની એટલે આશરો મારું છું. આ તો મારા આશરો એ સાહેબ લખો હારી 39 વર્ષથી 41 વર્ષ. લખ લે પાંડે તારો ડો આ નો હાલે વૈટલો ગાડો રાખ દઉં ચાલી આઈ રાઉન્ડ ફિગર હારો તમે આઈલા શું આયલા કરે તો તાર બાપાની ઉંમર લખી લે હારું ઓવર ટાઈમ ભરો હો આ ઓવર ટાઈમ ના આવ્યા ભાઈ હો 50 લખાઈ ગઈ પાંડે લખી લે તાર બાપાની ઉંમર હવે બોલો. ઘણા પીપરા ને વરડા ને અહીંયા કઈ નો મરી ઈ જવાય રેવા દ્યો સાહેબ નાનો હતો તો જાંબુડે લેવા ગયો તો હાથ ભાંગ્યો તેદું ઝાડવા પડખે નથી જાતું હવે માણાય કોઈ તમારે પડકે નહીં ચડે હારા કામ કરો હો ને હારું સાહેબ હા ઈ તો સેટિંગ જ કરાવજો તમારે જો પાઇટ પીટે પણ આ મરતું હા નથી માનતો નથી પાંડે અહીંયાથી જ ગરકવાનો દાખલો કરે 4000 નું સેટિંગ નું કીએ પાછું તું કરી નાખો બી શું હોય આપણે ઈ જ કામ કરવાનું એવો એ હે હેઠા બેહો એવો એમ હા ઓ હાલો તમે વાહ હારવા હાલો હાય આયો એ ઉભો રે કેવું તાર બાપાને માન નહીં ખા સાહેબ મારા બાપા ચબૂતરે ચઈ નાખતા હતા. શેઠ માથે પડ્યો રાવો કાઢ નાખ્યો. એક ને એક હતા. આ બધાને શું ડઝન હતા તું એક ને એક ચોઈટો ચૈન ક્યાં નખાય ચબૂતરે ઉપર કે નીચે ઉપર તે તાર બાપુ નીચે શું કરતો હતો ચઈ નાખતો તો. નીચે નખાય
આવા નવા હાઈલાઓ હારી જાય છે કેસ બસ સાહેબ પગ દુખે ઉપર નો ચડે આ ઉંમરે તારે ખંધોલો કરી ચડાઈ દેવાય ને હવે તું હે ને ફરિયાદ કરવા આવ્યો સમાધાન કરી નાખ શેઠાઈ રે નકર નકામું થઈ જશે કોર્ટના ધક્કા ખાઈને ખાઈને મરી જઈશ ઠાલો એ કેવી રીતે કરું હા બધા આવાજ આવતો લાગે પાંડે પાછા બાબે થોડા ભણેલા છી તાર બાપાને એને કેવી રીતે માન નાખ્યો ચબૂતરે ચઈ નાખતા હતા માથે પડ્યા તું એમ કર હાથમાં લઈ લે ચાઈન ને ચડી જા ચબૂતરે હા પછી શેઠ ને કે નીચે ચાઈન નાખે પછી માયની માથે ધૂમકો ધૂમકો કાટને કરાવો એ સાહેબ વાણીઓ છે ખાઈ જાય તો મેં ક્યાં તાર બાપા ના પાડી હતી ખાવા તારા બાપાને ખાવાનું ના પાડી હતી આવા નવા હાઈલાઓ નીકળી હતી દઈ જાય તો પાંડે હા હવે આપણે શેઠાઈ ઓલું સેટિંગ થઈ ગયું હા ઈ તો પૈસા જ લેવા જ જઈશે ને સાહેબ હા બોલે શેઠ ને આવો આયા આવો હે પૈસાની જરૂર પડ્યા હે આ ઉભો રહે ખાવડે મને બોલાવ્યા હાલો તે બીજું આ શું લાવજી ભાઈને બોલાવ્યા બોલાય હોય ને ઘરેથી શેઠ હા અત્યાર લગી તો સમજ્યા બધું હા બરાબર પણ અત્યાર લગી આપણે ઓલું 4-4 હજારના કેસ બધા સોલ્વ કરી નાખ્યા 4-4 લાવો માં પૈસા. પૈસા શેના પૈસા એક કેસ ના 4 ચોકે ચોકે હોળ તમારો આખા ભારતને ખબર ચોકે ચોકે હોળ થાય ઈ તો. પણ કેમ ચોકે ચોકે હોળ એટલે એક કેસ ના 4000 એટલે હું તમને આમ કરતો તો 4000 હે તો? અહીંયા તમે ખોટા લે પાંડે મેં તને કીધું તું શેઠાઈ રે ચોખવટ કઈ હલવાણી ને આ વાણીએ આપને સૈત્રા હું તમને એમ કહેતો તો કે વારા ફરતી 4 કેસ આવશે આવ્યા ને 4 કેસ જો પાંડે આવ્યા ને કીધું ને અહીંયા મેં તને. તમે બે ખોટી ના ઈ અમારે કાઈ સાંભળવું નથી અમારા પૈસા અમારે 16,000 પૈસા છે. જોઈ પૈસા નથી બીજું બોલો મારું કામ હોય તો અડાડિયું ધોવા રોકાઈ જાવ આમાં પૈસા કેસ લાગશી ટાડામાં જવું પડશે કોઈ હાથે નહીં હાથેય નહીં ચાલે. 200 ફીટ તમારો આવું ખોખું જ ન જડે તમને ફિટ કરવા ઈ રેવા દ્યો પૈસા નથી પાંડે ખિસ્સામાં કાંઈ આ નહીં માને શેઠ આનું કોક મોભી હોય ને બોલાય અને પૈસા અહીંયાથી નીકળશે પૈસા ઘરેથી મગવો કો કોઈ તો ભેગું તમારા બાપા કે ઈ કાંઈ કોઈ હે ને બધા હુઈ ગયા આપણે કાંઈ હે ને એક હાહુમાં આવ્યા હે તમારે કામ હોય તો એને બોલો હા તો તો એને બોલો બોલો. એના હારે હાહુમાં પૈસા. બોલો હા કાંઈ વાંધો નહીં, થોડાક શેટા રહી ગયો એ હાહુમાં આ બોલાવે બે સાહેબ તમને હાલો બોલાવે હે હાલો તમારી હાવમાં તો પૂનમ કા ચાંદ હે ઈ તો દેખાય જ ને મારા હારા એટલે તો ચોઈસ કર્યા યા તું ખોટો બસ મને ખબર જ હતી એની હાવ આવે ને એટલે ખોટો જ બોલ આ ચૌધરીનો ચાંદ છે અને શું જમાઈ રાજા હા હા કૂતરું ભીહમાં આવ્યું એમ રાયડો રાયડ જીકો છો ભીમમાં જાજો આવી ગયો એટલે રાયડું દેવી પડે ને. આ જમાઈ સાહેબ રાજા. બે પૈસા માગે મારા આગળ પૈસા શેના માગે છે મેં ઉસીના બે પાસેથી લીધા હતા ઈ ખોટું ખોટું બોલે બોલે હો. તો તમે બે હાચી ના હોય તો કયો ને શું સાચું છે આ તમારા તમારે- સાથે જમાએ કામ હારા કર્યા હે ને હારા? ઊંચા થઈ હતી હવારદાર કામ જ હારા નથી કરતા કોકને ચાર ગુના લાગ્યા એના ઉપર. હા પણ તમે એટલા બધા હાચી ના હોય તો કયો ને શું કામ મારા દીકરા કહેતા કોકનો નથી ઘોડો માર નાખ્યો કોકની બાઈ ઉપર નજર નાખી કોકનો બાપો માર નાખ્યો રવો કાઢીને આવા કામો કરે લે જુગાર હોતા રમે જુગાર રમે લે ઈ તો ભૂલાઈ ગયું મને એમ કે એની હાહુ જ રમતી હશે ભાવ શીખડાયું જ મને એને આખો ઘાણો દાજેલો લાગે કઈક કઈક આટો દેવા જાવ એટલે રાતે બે રમીએ હે જમાદાર હા જમાદાર તો ખારીના પેટનો લાગે ને માય ભમરો ખાઈને જન્મ દી લાગે અને તમે આમ ના મરો બોલો આ કે ઈ સાચું ઈ સાચું હોય કોઈ દી ખોટી ના બે આપણે કાંઈ કર્યું નથી પૈસા માંગ્યા અને માજી અમને કાંઈ સાંભળવું નથી અમારે અમારા પૈસા જોઈ અમે 16,000 વધાર્યા કેસના પૈસા તો મોઢામાં મૂકવા પાવલી નથી આ દીકરીને ઘરે આટો દેવા આવી હોય તો પડખેવાળાની તુસીને લઈને આવી ઈ તમે ગમે ઈ કરો એટલે પૈસા દો એટલે અમારા છોકરા કઈ ચડી પહેરતા થાય હવે છોકરા જઈણા હોય તો પેલા ચડિયુંનો વેત રખાય જમાદાર સાહેબ જઈણા પછી ચડિયું ગોતવા જાવ તો નકામું ને અમારા છોકરા તો ઉઘાડી ચડીએ ફરે છે 13 વરાના હજી વેત નથી થયો તમારો વારો ઘડીકમાં નહીં આવે આ માજી અમે લપ કરવા માંગતા નથી અમને અમારા પૈસા દઈ દીધો હવે 16,000 હાલો મારા દીકરા એવું ન હોય કલેક્શન કરવાના ઘણાય છે ઠેકાણા દેશી દારૂ પકડો
હા એ જાજા મળશે. આવા ગરીબને મારીને શું કરશો તમે? આ ગરીબ હે તઈ આ દેખાય ઈ જ છે, બાકી અમે ભંગાઈ ગયા દીકરી દઈને. બાકી આમાં કાંઈ છે નહીં. આ ઉતરેલ હાંડલાનું છે હાવ આમને તમને થોડા પાંડે તે હવે તો એમ જ કરવું જોઈએ હવે તો સાહેબ એમ જ. મોઢા મૂકા પાવલી નથી હા કાંઈ વાંધો નહીં તમારે પતી જતું તમારે ક્યાં કોર્ટે એકને લઈ જવા એને પતતું તો હોય. બોલાય બધા કેસ વાળાને હે પાંડે હાલો બોલાવી બોલાવો એકાદી મહિનો બોલાવો. પગાર લઈને જીવી લેજો. હા બોલાવો. હાલો લાવ્યા હે શેઠ નહીં બધાય હાલે આમ મોટા મોટા ધોઈને આવ્યા હો ને. પેલા કે સાહેબ ઘોડો ને હવે બા ઘોડા કરીએ પાંડે બદલે પણ અમારા ધંધામાં રોઈને સમાધાન ન હાલે. આ તો અમારો ધંધો કહેવાય. ચાલીનું કંઈક કરાવવું જ પડે તમારે. તમે 40 શેના માગતા હતા? એ તો હવે પૂછો તમારા જમાઈને ક્યાં ને કોની મેળી માથે રંબે રોજી. આખો દી લવિયાની મેળી ઉપર પનો જ પીટતો હોય ને તમને ઘરે એમ કે પેઢીએ બેહવું. 3 પતિ રહીમાં હતા. બા તમે ક્યાં તમારો અનુભવ ન હોય. 3 પતિ સિવાય બીજો એકેય અનુભવ જ નથી. આપણે હાઈતા માઈટમ ટંકારા જ રહી ખબર હે ને બા. એકાદી વાર ગયા પણ તારા પૈસા હારી તો નથી ગયો ને તું? બા શ્રાવણ મહિનામાંથી ઘણાય લઈ ગયો તો પછી હવે શું થાય બોલો તમે. હવે તું હતો એમને રહી ગયો નથી. તું હાર્યો કે નથી જીતો. અને જુગાર રમાય નહીં મારા દીકરા. જુગાર રમીને કોઈ મોટું નથી થયું. કામ ધંધો કર અને ભગવાન લગ્ન થયા હે. કાંઈ થયું નહીં. દીકરી પાસે લઈ લ્યો તો હજી સાચવી લઉં. આડા ટોડા એક ઠેકાણું છે પણ આ તું માની જા તો આને માફ કરી દે. મારો મોઢા હમું જોઈને માફ કરી દે. બા એટલે તો બીક લાગે તમારું મોઢું જોઈ ગયા પછી જ. નકર તો કાંઈ જોખમ નહોતો. પણ જો આવું બા હા તાવ આવી જાય સવારે. ફોજદાર 2 મહિના હો. બોલાય હાલો ને હાલો કામ હારા કરાવ્યા ને પેલા પાંડે એ રોમા તું રોમા. એ તારા જોગું ગોતી દે. જો અમીરો આયા જ બેઠો હે. રોમા તું રોને તો મને રોવું આવી જાય. ફોજદાર સાહેબ તું રોમા. પાંડે ને સાનું રાખતા સારું આવડે. પાંડો સાને રાખતી છે. એ મારી દીકરી એ એવો માણસ નથી. તારી મસાકરી કરી હોય બાકી બધું ભૂલી જા. પણ એવી કઈ મશકરી હોય લગ્નનું કહેતો હતો તારો જમાય. કાંઈ વાંધો નહીં. એ ખોટું કા કહેતો હોય. બસ માફ કરી દે મારી દીકરી. માફ કરી દે એને. મારા મોઢું હમું જો, મારી ઉંમર જો. કાંઈ વાંધો તમે કયો તો માફ કરી દે. જા મારી દીકરી. છોકરા જણજો ને ઘર ભરજો. જા હાલે એ તને કે છે આ એ સાહેબ આ નવું શું આ ડોસી જોવા માંડી. પાંડે સાના રાખવાનું સાહેબ તમને મોઢું નહીં દેખાય. આ તો લાઈટ ચાલુ ન કે એમને મહેનત દેખાય એમ હા આ પણ શું રોવા માંડ્યા ઓલાને સાને લાગી તમે કાંઈ ચાલુ કર્યું? એ સાના રહ્યો આ જાતિ ઉંમરે હારું ન લાગે બતાવો ને એકનું પૂરું કરતી હોય એટલે બસ છે. સાહેબ મારો બાપો એક બે બોલે તારા બાપાનું કાંઈ દુઃખ નથી. લે પણ આ બાબુરાને જોઉં ને એટલે મને તમારો બાપો આંબરે મારા રોયા. એને શું ઉપરથી બોલાવું પાછો સમાધાન કરવા બાબુરાને તો કયો ઘર કરી લીએ. માજી બંધ થાઓ ને આનું એક સમાધાન કરી નાખો એટલે પૂરું થઈ જાય. એ માજી તમારા જમાઈ મારા બાપુ માર નાખ્યો. દાડો તો ન કરવો. પણ દાડો તો મારે કરવો તો કાંઈ વાંધો નહીં. એને માફ કરી દે મારા દીકરા. અને હવે ચબૂતરે ચણ નાખવા બીજા તાર બાપાને મોકલતો નહીં. એક ને એક જ હતા. મેં કીધું બે છી. તમારે કેટલા હતા? અમારે તો અત્યારે કઈ નથી. હા માજી તમારે મોટું જોઈને ડોપ કરી દઉં હો. બાકી પીછા ફેરવી નાખે. આ ખોદા અહીંયા ટેબલ ઉપર. તમારું મોઢું જોઈને માફ કર્યા બધાય.
હવે મોટા સાહેબ હા પગાર બગાર તો હારા દીએ હે ને સરકાર, પગારના હિસાબે તો હોળ વધાર્યા તો પછી 5 તારીખે વાવડી આવજો, હતા હા અમે તમને પગાર આપશું. એમ કાંઈ વાંધો નહીં તો હાલો હવે 5 તારીખે હાલો જમા પાંચમ અને આપણો આ ભવ્ય પ્રોગ્રામ સજ્જનપરનું મંડળ નાની વાવડી માધવ ગૌશાળા અંધ અને અપંગ ગાયોની સેવા માટે આ બાળકો ત્યાં પ્રોગ્રામ કરવા જાય છે. જય સ્વામિનારાયણ. હવે પોર આવા ટાણે મળ્યા, ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો.